નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. લોકડાઉન બાદ સરકારે અર્થતંત્રને બેઠું કરવા માટે મોદી સરકાર એક પછી એક નવી જાહેરાત કરી રહી છે અને અર્થતંત્રને બેઠું કરવા માટે રાહત પેકેજના એલાન કરી રહી છે. એમએસએમઈને બેઠું કરવાથી લઈને ખેડૂતોના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકારે આજે ટેકાના ભાવમાં 1.5 ગણો વધારો કરી દીધો છે. સરકારે 14 જેટલા ખરીફ પાકના ટેકાના ભાવમાં 50 થી લઈને 83% સુધીનો વધારો કર્યો છે, જેમાં ઘઉં, બાજરી, ચોખા, મગફળી, કપાસ સહિતના કઠોળના ભાવમાં વધારો થયો છે અને એ વધારો અમલી બનશે. ખેડૂતોને તેની ઉપજના સારા એવા ભાવ મળી રહેશે. તો સામે પક્ષે એમએસએમઈ સેક્ટરને ઊભું કરવા માટે નાના ઉદ્યોગોનું ટર્નઓવર 50 કરોડ કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે. તો 2 લાખ જેટલા લઘુ ઉદ્યોગોને પણ વેગવંતા બનાવવા માટે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યા છે. સરકારના મંત્રીઓએ આજે જાહેરાત કરી છે અને અર્થવ્યવસ્થા સુધારવાનો રોડમેપ તૈયાર કર્યો છે. ત્યારે અહીં સવાલ એ થાય છે, ખેડૂતોની આત્મનિર્ભરતાનો રોડમેપ તૈયાર છે. સરકારની આયોજનથી ખેડૂતોને રાહત થશે? અર્થતંત્ર મેળવવામાં કોઈ મોટી વ્યવસ્થા તૈયાર છે ખરી? આ સહિતના મુદ્દાઓ પર કરીશું મહામંથન. મારી સાથે મિત્રો વીટીવીની સામે ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં નય, સખી અમારા શહેરમાં આજ કંચન વર્ષે મેં. આજ ખરેખર મને આનંદ થાય છે સાહેબ, અને સવિશેષ આનંદ ત્યારે થશે જ્યારે આનો યોગ્ય અમલ થશે. આપણી હંમેશા માંગો રહી છે. એમએસએમઈ ઉદ્યોગો માટે પણ સરકારે ખૂબ જાહેરાતો આજે કરી. હું અપીલ કરીશ કે કોઈને નોકરીમાંથી કાઢે નહીં, કારણ કે એમએસએમઈમાં ખૂબ બધા અત્યારે એ ચાલી રહી છે, કોસ્ટ કટિંગ ચાલી રહેતું હોય છે. તો સરકારના આ પગલાથી એ ફાયદો થશે. સાહેબ, મને વધારે આનંદ એ થયો કે આજે ફરી ખેડૂતોના ટેકાના ભાવોમાં જબરજસ્ત વધારો નક્કી કરાયો છે. અને જ્યારે જ્યારે હું સરકારને વારંવાર કહેતો હું છું, સરકારની કોઈ પણ પક્ષ હોય, સરકાર હોય, આપણું કામ સચ્ચાઈનો છે. અને જે દિવસે તમે સારું કરશો, ત્યારે મેં પહેલા પણ કહ્યું છે ને આજે પણ કહું છું કે દિલ ખોલીને જનતા વતી અમે તમારી પ્રશંસા પણ કરીશું. આજે નરેન્દ્ર મોદી સરકારે જે ખેડૂતોના ભાવો માટે જે નિર્ણયો લીધા છે સાહેબ, અને એ નિર્ણયનો જો યોગ્ય અમલ થશે તો ખરેખર ખેડૂતો માટે આગામી સમયમાં બહુ મોટા આયામો ખુલશે. સાહેબ, ભાવોની તો પીડા છે. અત્યારે ચણાની ખરીદી છે, ટેકાના ભાવે થાય નહીં, પછી માત્ર 27 કિલો ખરીદવાનું, 27 મણ ખરીદવાની, આ બધી અમે ચિંતા એ થાય છે. પણ આજે એ બધી વાતોમાં નિર્ણય જો લેવાયો છે પાકોના ભાવો વધારવાનો, સાહેબ સર માથા ઉપર કરીને સેલ્યુટ કરીએ છીએ. આજે નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાત સરકારે જો એને અપીલ કરી હોય તો એ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હું પહેલા પણ કહું છું કે તમે જેટલું જેટલું સારું કરશો સાહેબ, આ ખેડૂતોના 3 મહિના તમે જે વધારી દીધા પાક ધિરાણ માટેના, મેં કહ્યું ને આભાર માન્યો. જેટલા જેટલા ધારાસભ્યો સાંસદોએ પત્રો લખ્યા એનો પણ આભાર માન્યો. આપણું કામ જ છે સાહેબ, તમે કામ કરો. અમારો કોઈ બીજો ઉદ્દેશ્ય નથી, કોઈ એજન્ડા ન હોઈ શકે. ને એજન્ડા હોય એને કુદરત ક્યારે સાથ નથી આપતું. એજન્ડા એક જ હોવો જોઈએ, આમ જનતાનું ભલું થવું જોઈએ, બસ પૂરું થઈ ગયું. શાસક વિપક્ષ તમે તમારી રીતે લડો એનો કોઈ વાંધો નથી આવતો અમને, પણ ખરાબ હશે તો અમે ખરાબ કહેશું, અને જ્યારે તમે સારું કરશો ત્યારે છડે ચોક એમ કહેશું કે આજે તમે એક એવું કામ કર્યું છે જે અભિનંદનને પાત્ર છે. આજે નરેન્દ્ર મોદી સરકારને અભિનંદન આપવા છે સાહેબ કે કપાસના ભાવ હોય, મગફળીના, તલ, મગ, આ બધા એવી 14 ખરીફ પાકની, ચોમાસુ પાકની જે પાકો છે એના ભાવોમાં વધારો આપ્યો છે. હવે વધારો કઈ રીતે શું થશે
એ ઊંડાણપૂર્વકનો વિષય છે, એની ઉપર ચર્ચા કરીશું. પણ જે રીતે અત્યારે મને આનંદ એ વાતનો છે કે મગના ટેકાના ભાવમાં 50% વધારો છે, સોયાબીનમાં 50% વધારો છે, તલના ટેકામાં 50% વધારો છે, કપાસના ટેકામાં 50% વધારો છે, બાજરીના ટેકામાં 83% વધારો છે. આ બધું છે. મગફળીમાં છે પણ હજી આખું આવ્યું નથી. અચ્છા, 3 લાખ લોન પર 2% વ્યાજની છૂટ ખેડૂતો માટે દેવા ચૂકવણીની તારીખ 31 ઓગસ્ટ. એટલે એ જે છે 7% છે, એમાંથી 4%, 3% કેન્દ્ર સરકાર ને 4% રાજ્ય સરકાર એવી રીતે ભરતી હોય છે આપણા. જો કે આપણે તો ઓલરેડી 0% છે એટલે નથી, પણ 0% મેં કહ્યું કે પાછળથી વ્યાજ જમા કરવાનું હોય છે, પેલા લઈ લે છે બેંકો, એ પણ હકીકત છે. એના માટે પણ છૂટી મળવી જોઈએ. પણ ધીરે ધીરે કરશો તોય અમને આનંદ એ વાતનો છે કે તમે કરવા માંડો એટલે બહુ થઈ. સાહેબ, તમે વિચાર કરો, છેલ્લા 2-3 વર્ષમાં જે ખેડૂતો જાગૃત થયા, જે વેપારીઓ જાગૃત થયા, યુવાનો જાગૃત થયા, નાના ઉદ્યોગકારો જાગૃત થયા, કર્મચારીઓ જાગૃત થયા, સફાઈ કર્મચારીઓ જાગૃત થયા, એનાથી સરકારોને નિર્ણયો લેવા પડે છે. આ તમારી એક મોટી તાકાત છે. અને આપણે કોઈનો ના વિરોધ હોય કે ખોટી રીતે ના કોઈને આપણે દોષ દઈએ છીએ. આપણે માત્ર ને માત્ર આપણા જે હક અને ફરજ હોય એના ઉપર જ આપણે વાત કરીએ છીએ. આ મુદ્દા ઉપર આવીશું. પહેલા નાની મોટી જે વાત છે આપણે આજે કહી દઉં. શ્રમિકો માટે રાહતના સમાચાર છે. આજથી દેશમાં 1 નેશન 1 રાશન કાર્ડ લાગુ થયું સાહેબ. હવે મધ્યપ્રદેશમાં પણ રાશન કાર્ડ ચાલે એક જ હોય, ગુજરાતમાં. અમદાવાદમાં એમટીએસ બીઆરટીએસ બસ ચાલુ થઈ ગઈ છે, પણ સાવચેતી તમે રાખજો. ભારતીય સેનાએ 8 થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અહીંયા આવા કોરોનામાં પણ એ મૂર્તિયાઓ શાંતિથી બેસતા નથી. તમે વિચાર કરો, જેના માઇન્ડમાં જ નેગેટિવિટી છે, જેના માઇન્ડમાં જ લોહી લેવાના છે સાહેબ, એ ક્યારેય કુદરતની પાસે ન જઈ શકે. ભારતીય સેનાએ એ કર્યું. લદ્દાખના પહાડો પર ચીનની નજર છે. મબલક ખનીજ અને સોનાના ભંડાર હોવાની એક વાત છે, એટલે ચીન છે ત્યાં પગ પેસારું કરી રહ્યું છે. અમેરિકામાં લોકો બોલો 100 રૂમ લૂંટ્યા, લૂંટ ચડાવી. તમે વિચાર તો કરો. એટલે અને 19 જૂને રાજ્યસભાની ચૂંટણી છે ભાઈ. આપણે બહુ ખબર નથી, રાજ્યસભાની ચૂંટણી છે. કોંગ્રેસના વચ્ચે ધારાસભ્ય રાજીનામા આપ્યા હતા, અને આજે જે નરહરીભાઈએ કહ્યું કે ભાઈ કોંગ્રેસને જ મને જીતાડશે, કદાચ કોઈ વિકેટો પડે, એ આપણે ખબર નથી. આ તો સમય આવીએ પડે પણ ખરી એમ, અને ના પણ પડે, પડે પણ ખરી, ના પણ પડે, એમાં તો આપણે કઈ કહી ન શકીએ. પણ ચૂંટણી આવે છે, જાહેર થઈ ગઈ એટલે ફરીથી નેતાઓ બધા પોતપોતાના કામે ચડી જશે. ઘણાના હૃદય પરિવર્તન થાય, ઘણાના નોય થાય, જરૂરી નથી, થાય પણ ખરા, થાય છે ને. એટલે એમએસએમઈ અને વેપાર ઉદ્યોગમાં ખૂબ મોટો સાહેબ, એમએસએમઈ માં પણ ખૂબ મોટો સરકારે આજે નિર્ણયો કર્યા છે, એનાથી ફાયદો થશે. પશુપાલન પ્રોત્સાહન માટે 15,000 કરોડની ફાળવણી છે સાહેબ, એટલે એ પણ બહુ મોટું છે. અને આ તમામ મુદ્દાઓને લઈને આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાયા છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. હિતેન્દ્રભાઈ પટેલ ભાજપના નેતા. હિતેન્દ્રભાઈનો મોબાઈલ વ્યવસ્થિત કરાવો અથવા તો લાઇટ કરાવો. રૂપાળો ચહેરો છે તો રૂપાળો દેખાવો જોઈએ. લાઇટ કરાવડાવો ટેકનિકલ ટીમ. ભલે એમના ઘરે હોય પણ એ રૂપાળો દેખાવા જોઈએ ભાઈ. અને આજે તો એમના આનંદનો અવસર છે, એટલે એમને આજે એ બોલવામાં પણ એને મજા આવશે. મનસ્વી થાપર આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક અને ખેડૂત આગેવાન સાગરભાઈ રબારી છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. મેં પહેલા પણ કહ્યું કે અમારા માટે સાહેબ તમે નિર્ણયો લો અને અમે અહીંથી અભિનંદન આપીએ, અને આવી જ મજા અમને જોઈએ. જો અમે કોઈ પાર્ટીના નેતા ઈશુદાનભાઈ નથી, એ વિરોધ કરવો છે તો કોંગ્રેસ કાઢશે. દૂધમાંથી પૂરા કાઢવા માટે જ આપણે એને રાખ્યા છે મનહરભાઈ અત્યારે ગણાવશે. પણ હું આજે પણ કહું છું, કાલે પણ કહું છું કે આપણે જે વીટીવી લડી રહ્યું છે ને તમારી ભાવિ પેઢી માટે લડી રહ્યું છે. પછી ભાજપનો કાર્યકર્તા હોય, કોંગ્રેસનો કાર્યકર્તા હોય, કારણ કે તમે બોલી નહીં શકો. કોંગ્રેસ બોલશે તેમ કે કોંગ્રેસ બોલ્યું છે, ભાજપ બોલી નહીં શકે કે ભાઈ પાર્ટી વિરુદ્ધ ન બોલાય.
કોકે બોલવું પડશે, કારણ કે તમારા સંતાનોની પીડા, બધા મોટા નેતા નથી હોતા, બધા મોટા કોન્ટ્રાક્ટ નથી હોતા, મને ખબર છે. કાર્યકર્તા છે ને મારો સાહેબ ઈ, અને એનાથી આગળ વધીને જે આમ જનતા છે જે દેશની, જેને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, ઈ તો વીટીવીની કાયમી ગોઠવાયેલી આખી ધરોહર છે, પ્રાણ છે. પણ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓને ઘણી વખત એવું થતું હોય કે ઈસુદાનભાઈ આમ છે ને ઈસુદાનભાઈ, ઈસુદાનભાઈ કાંઈ નથી. તમે સારો નિર્ણય કરો ને તે દિવસે ઈસુદાનભાઈ જાહેરમાં તારીફ કરે છે. શું કામ? કારણ કે અમને તો જનતાનું ભલું થાય અને બધાને એમાં જ રસ છે ભાઈ. અમારું તમે સારું કરો જનતાનું એટલે બહુ થઈ ગયું. એટલે આ તમામ મુદ્દાઓ પર છે. શરૂઆતમાં સાગરભાઈ તમારાથી થોડું સમજી લઈએ. હિતેન્દ્રભાઈ લાઇટિંગ થોડું વધારો, લાઇટિંગ વધારો. હજી આવીશ ભલે 5-7 મિનિટ છે. લાઇટિંગ વ્યવસ્થિત કરાવડાવો તો મોબાઈલની વ્યવસ્થિત લાઇટ કરાવડાવો. સાગરભાઈ, આ નિર્ણયો છે 50% થી 83% સુધીના ભાવ વધારા છે. અને સૌથી વધુ મોટી વાત એ છે કે મગફળી કપાસના ભાવો, કારણ કે મગફળી કપાસનું ખૂબ વાવેતર હોય, તલનું, આ બધાનું બહુ આપણે વાવેતર છે. અને ધીરે ધીરે ભલે આપણી વાતો સરકાર પોઝિટિવલી લે તો આપણે તો એ જ જોઈએ છે, પણ આનું કઈ રીતે થશે અને શું ફાયદો મળી શકે? સાગરભાઈ. ઈસુદાનભાઈ, પોઝિટિવ વાતને હું પોઝિટિવલી જ લઉં છું, અને જ્યાં ટીકા કરવાની હોય ત્યાં જરાય શબ્દો સંટાળતો નથી. બિલકુલ હોવું ખુલીને કહો કેવું જ જોઈએ. આજના જે એમએસપી ના ભાવ વધારાની વાત આવી છે એમાં 50 થી 83% સુધીના ભાવો વધ્યા એવું માત્ર હેડિંગ છે. અને સામાન્ય રીતે આ ટકાવારીની જાહેરાત એ રીતે થતી હોય છે કે ગયા વર્ષે જે વધારો થયો હતો એની સરખામણીમાં આ વખતે કેટલો ભાવ વધારો થયો છે, એટલે કેટલા ટકા ભાવ ગયા વર્ષની સરખામણીમાં વધ્યો. સામાન્ય માણસને આ સાંભળવામાં એવું લાગે કે માની લો કે 1000 રૂપિયા ભાવ હતો અને 50% ભાવ વધારો થયો એટલે હવે 1500 થઈ ગયો, એવું નથી હોતું. એટલે જે દર્શકો સાંભળી પણ રહ્યા છે એમણે છે ને આ વસ્તુ સમજવાની જરૂર છે કે ટકાવારી ગયા વર્ષની સરખામણીમાં વધી છે. એટલે અત્યારની એમએસપી, ગયા વર્ષે થયેલો વધારો અને એના આ વધારાના ટકા ઉમેરી અને જે આ વર્ષનો એમએસપી મૂળ ભાવ આવે એટલે રાજી થવાનું. એનાથી ઓછું રાજીએ નહીં થવાનું ને એનાથી વધારે રાજીએ નહીં થવાનું. એટલે ખોટું એક ખેડૂતોના મનમાં ગેરસમજણ ન રહે કે આપણા 1.5 ભાવ થઈ ગયા અને 1.5-2 ગણા થઈ ગયા, એવું નથી થવાનું. આ ટેકાના ભાવની વાત થઈ. બીજી જે ટેકાના ભાવની સૌથી મોટી મર્યાદા છે એ સમજવાની જરૂર છે કે ટેકાના ભાવોની મર્યાદા શું છે કે થયેલા અભ્યાસો અનુસાર 15% વધારે ક્યારેય ખરીદી થતી નથી. એટલે ટેકાના ભાવમાં જે વધારો થાય એનો લાભ 100% ખેડૂતોને મળવાનો છે એવું ક્યારેય બને જ નહીં, શક્ય જ નથી. કોઈની પણ સરકાર હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે કોઈ ત્રાયની હોય, એ શક્ય નથી બનવાનું. એટલે ટેકાના ભાવ કરતા મારું વધારે ધ્યાન અને મારો વધારે ભાર એને માટે હોય છે કે સરકાર એના બજાર ભાવો વધે એ દિશામાં પગલા ભરે. બજાર ભાવ વધે એ દિશામાં જયારે પગલા ભરાય અને બજાર ભાવ વધે તો 100% ઉત્પાદકોને એનો લાભ મળે. ટેકાના ભાવનો લાભ વધુમાં વધુ 15% લોકોને મળે. અને દરેક ટેકાના ભાવની ખરીદીમાં કેન્દ્ર સરકાર દરેક રાજ્યને એના ઉત્પાદનના પ્રમાણમાં એક ટાર્ગેટ આપતી હોય છે કે તમારે આટલા મેટ્રિક ટન ઘઉં ખરીદવાના છે, આટલા લાખ મેટ્રિક ટન તમારે ચણા ખરીદવાના છે. અને ચણાનો જે તમે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એમાં કરી દઉં. પહેલા ગુજરાતને કેન્દ્ર તરફથી 1,12,000 મેટ્રિક ટન ચણા ખરીદવાનું લક્ષ્યાંક અપાયું હતું. 1,12,000 મેટ્રિક ટન ચણા ખરીદાઈ ગયા, પણ ઘણા બધા ખેડૂતોના ચણા રહી ગયા હતા અને 2 મહિનાથી 3 મહિનાથી ખેડૂતો ચણા ખરીદાય એની રાહ જોઈને ઉભા હતા. એટલે ગુજકો માસોલે આ ટાઈમે આપણે, એટલે મારે દિલીપભાઈને પણ પર્સનલી અભિનંદન આપવા જોઈએ કે દિલીપભાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી અને કહ્યું કે અમને વધારે ચણા ખરીદવાની મંજૂરી આપો, કારણ કે ઘણા ખેડૂતોના ચણા રહી ગયા છે. કેન્દ્ર સરકારે બીજા 22,000 મેટ્રિક ટન ચણા ખરીદવાની મંજૂરી આપી છે. હવે 22,000 મેટ્રિક ટનમાં ગુજરાતના જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે એ બધાનો વારો આવી જવાનો નથી.
હવે વધારે ખેડૂતોને લાભ આપવા માટે શું કે નવો પરિપત્ર કાઢ્યો, એમાં જૂનામાં 125 મણ એટલે કે 2500 કિલો ચણા એક ખેડૂતના ખરીદવાના હતા. હવે જે નવો પરિપત્ર કાઢ્યો 22,000 મેટ્રિક ટનમાં વધારે લાભાર્થીઓને લાભ આપવો છે, એ ગણતરીએ બહુ મોટી ભૂલ કરી બેઠા. માત્ર 27 મણ ચણા ખરીદવાના, એવું વધુમાં વધુ 27 મણ, જો 1.5 હેક્ટરનું વાવેતર હોય તો. 1.5 હેક્ટર કરતા ઓછું વાવેતર હોય તો એટલા પ્રમાણમાં ચણા ઓછા ખરીદવાના. એટલે કોઈકના 8 મણ ખરીદાય, કોઈકના 10 મણ ખરીદાય, કોઈકના 12 મણ, કોઈકના 15 મણ ને કોઈકના એટલે વધુમાં વધુ 27 મણ. બિલકુલ. હવે વધુ 27 મણ પણ આપણે જો ગણીએ ને સુદાનભાઈ, તો 27 મણ ચણા ટ્રેક્ટરમાં લઈને ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર વેચવા જવાનું પોસાય નહીં. કારણ કે કોઈકના માટે 40 કિલોમીટર હશે ટેકાના ભાવનું કેન્દ્ર, કોઈકના માટે 4-5 કિલોમીટર હશે. એટલે આજે આ આખો ઝઘડો ઉભો થયો છે. અને જે ખેડૂતો દેખાવો કરવા નીકળ્યા રોડ પર, એનું કારણ એ હતું કે આ ભાવે વેચવા જવાનું પોસાય એમ નથી. એટલે હંમેશા મારું ફોકસ રહ્યું છે કે જે માળખાકીય સગવડો છે એના પર સરકાર ધ્યાન આપે, બજાર ભાવ વધે એના પર વધારે ધ્યાન આપે, તો દરેક ખેડૂતને એનો લાભ મળે. બિલકુલ. હિતેન્દ્રભાઈ, આજે જે જાહેરાતો થઈ છે એમએસએમઈ ખેડૂતો માટે, હવે તમે ખૂબ સારા દેખાવ છો એટલે કોઈ ચિંતા નથી. એ જે નિર્ણયો લીધા છે કેન્દ્ર સરકારે, જે રીતે એમએસએમઈ માટે, નાના ઉદ્યોગો માટે અને કૃષિ માટે, શું કહેશો? શું છે અને શું લાભ મળશે? યશુદાનભાઈ, અગાઉ પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી એક કરતા વધુ વાર આ ટેકાના ભાવોમાં રિસફલિંગ થયું છે. 2014 અને આજે આ ચોથી વાર ટેકાના ભાવ વધ્યા. એનું કમ્પેરિઝન કરીએ તો ખૂબ મોટો ફેરફાર, ખૂબ મોટો વધારો થયો છે. હું સાગરભાઈની વાતને એટલા માટે અનુમોદન આપું છું કે ખેડૂતોને જે પ્રમાણે આઝાદીના 60 વર્ષથી અવગણવામાં આવ્યા હતા, જે પ્રમાણે એની મુશ્કેલીઓ હતી, એટલે પ્રમાણમાં એક સાથે 6 વર્ષમાં એટલો મોટો ફેરફાર કે જેનાથી કરીને ખેડૂતોનું દરદર ફીટી જાય એવું નહીં થઈ શકે. પણ આ સરકારનો ઈરાદો છે કે તબક્કાવાર એમાં આ ખેડૂતોના માટે અનેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. ટેકાના ભાવે આજે જે પ્રમાણે વધારો કર્યો છે, હજુ પણ એમાં ટેકાના ભાવમાં વધારો થશે. એમએસપી ઉપર ખરીદીની વાત સાગરભાઈ કરતા હતા, તો કેન્દ્ર સરકારનો એમાં નિયમ છે કે 25% કરતા વધારે ખરીદી થઈ શકે નહીં. અને આપણા ગુજરાતમાં 25% ખરીદી લગભગ 25% કરતા ઉપર થાય છે. આપણે થોડીક વધારે મંજૂરી મેળવીને પણ સાગરભાઈ ખરીદી કરતા હોઈએ છીએ. પણ એ 25%માં કેવું હોય છે કે છેલ્લા 5 વર્ષનું જે તે રાજ્યનું જે તે પાકનું સરેરાશ જે ઉત્પાદનના આંકડા આપણે મોકલ્યા હોય એના 25% એ કન્સિડર કરે છે. ખેડૂતોના સદનસીબે અને કમનસીબે ચોમાસું વારંવાર વરસાદ થયો, ચોમાસું પાકમાં તકલીફ પડી, પણ શિયાળુ પાકમાં ભેજનું પ્રમાણ પણ સારું રહ્યું અને ચણાના વાવેતર પછી ઉપર પણ એક વરસાદ પડ્યો. એટલે ચોમાસામાં આ શિયાળામાં ચણાનું વાવેતર 10 વર્ષમાં સૌથી બમ્પર ઉત્પાદન થયું આ વખતે. છેલ્લા 10 વર્ષના આંકડા ખેડૂતો પણ એમના દિલ પર હાથ મૂકીને સ્વીકારે કે જે વિસ્તારમાં બિલકુલ ચણા નતા થતા ત્યાં પણ ચણા થયા. અને એટલે 25%ની આપણી જે મર્યાદા હતી, 4.5 લાખ મેટ્રિક ટનને આપણા ઉત્પાદન, 1,12,000 મેટ્રિક ટનની આપણી મંજૂરી, પણ ઉત્પાદન 7.5-8 લાખ ટન થયું આપણે. એટલે એમાં અંદાજ આપણો ખોટો પડ્યો. અને એટલે સરકારે, હું સાગરભાઈ ખાતરી આપું છું, હજુ પણ આપણી એક ફાઇલ ત્યાં પેન્ડિંગ છે. અને એમાં એ સિવાય પણ ગુજરાત સરકાર પણ એમાં ગંભીરતાથી વિચારી રહી છે. પણ કુલ મળીને તમામ ખેડૂતોને થોડો પણ લાભ મળે એટલા માટે આવો નિર્ણય કરવો પડ્યો છે. બીજા તબક્કામાં પણ આપણે ખરીદી કરશું. આપણે જોયું છે કે મગફળીની ખરીદીમાં ગઈ વખતે આપણને 8 લાખની મંજૂરી હતી, પણ આપણે 9.5 લાખ ટન મગફળી ખરીદી હતી. અત્યારે ઘઉંની ખરીદીમાં પણ આપણે પૂરતા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છીએ. અને ક્યાંક તૂટતું હશે તો વધારે મંજૂરી લઈને પણ ખરીદી કરશું. જે રીતે ખેડૂતોને મદદરૂપ થવાનો કિસાન સન્માન નિધિનો હપ્તો હોય, આ ખેડૂતોની સરકાર છે. તમે જો આ લોકડાઉનમાં પણ સૌથી પહેલા મંજૂરી આ સરકારે ખેડૂતોને આપી હતી. એના રોજબરોજના કામો કરવા માટે દવા, ખાતરની, બિયારણની દવાઓ સૌથી પહેલા એને શરૂ કરી. માર્કેટ યાર્ડો પણ સૌથી પહેલા શરૂ કર્યા. એમએસપીની ખરીદીમાં પણ મુશ્કેલી થાય એમ તેમ છતાં એને રિસ્ક લઈને પણ શરૂ કરી. હવે ધિરાણની મર્યાદામાં પણ મુશ્કેલી હતી. સાગરભાઈ રોજ મને ફરિયાદ કરતા હતા કે ભાઈ આમાં ઝડપથી કરો, આ છેલ્લા દિવસે નહીં ચાલે.
અમારી પણ એમાં રજૂઆતો કડક હતી, પણ કુલ મળીને એ નાબાર્ડ સાથે એનું જે કોલોબરેશન હતું એમાં થોડી વાર લાગી, આ ખરીદીમાં પણ થોડી વાર લાગી, મગફળીની જે બિયારણમાં હતું એમાં સબસિડી નક્કી કરવામાં પણ થોડી વાર લાગી, કારણ કે કમનસીબે કૃષિ વિભાગ 7 દિવસ ક્વોરન્ટાઇન રહ્યો. એના એક અધિકારીને કોરોના પોઝિટિવ આવતા 7 દિવસ સુધી એ વિભાગ બંધ રહ્યો અને એના આધારે આ બધા નિર્ણયોમાં આપણે થોડા લેટ પડ્યા છે. ખેડૂતોની આપ સૌ આગેવાનોની હું દિલગીરી વ્યક્ત કરું છું, પણ સરકારનો ઈરાદો હતો કે G20 G24 મગફળીને 15 વર્ષ કરતા ઉપર સમય થઈ ગયો એટલે મગફળીનું બિયારણ સબસિડી માટે એલિજિબલ નહોતું. ગુજરાત સરકાર એના કૃષિ મંત્રીને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી એમણે કેન્દ્રમાં રજૂઆત કરી. કેન્દ્રમાં આદરણીય રૂપાલા સાહેબ અને નરેન્દ્ર તોમરની સરકારે એમાં ખાસ વિનંતી કરી અને 15 વર્ષથી ઉપર જૂની જાત હોવા છતાં પણ એમાં આપણને સબસિડી માટે એલિજિબલ કર્યા અને કિલોએ 40 રૂપિયા એટલે એક બેગે 1200 રૂપિયા જેટલી સબસિડી આપણે અગાઉ ગઈ વખતે ચર્ચા કરી હતી એટલે વધારે નથી કરતો, પણ એમાં પણ આપણે એમાં એલિજિબલ થયા. ઓકે, તમે મારી એક ડિબેટમાં સાગરભાઈ હમણાં સાગરભાઈએ વાત કરી હતી સુદાનભાઈ કે પાણીની વ્યવસ્થા છે, પિયત વિસ્તાર હજુ ઘણો બધો બાકી છે. હા, આપની વાત 100% સાચી છે, પણ એક વાત આપને યાદ કરાવું કે 2000ની સાલમાં 3,50,000 વીજળીના કનેક્શન હતા, આજે 17 લાખ થયા છે, એટલે 12-13 લાખ કનેક્શન નવા થયા. 20 વર્ષમાં અમે 5-6 લાખ આપી શક્યા ગુજરાતની સરકાર, પણ કેન્દ્રમાં સરકાર આવવાથી વીજળીના ઉત્પાદનમાં જે છૂટો મળી તો દર વર્ષે 1 લાખ કનેક્શન 6 લાખમાં 6 વર્ષમાં 6.5 લાખ નવા વીજળીના કનેક્શનો આપ્યા છે. અને આપ સૌ ગુજરાત વિદ્યુત બોર્ડના રેકોર્ડ ઉપર એ ચેક કરી શકો અને સમજો કે 6 લાખ કનેક્શન નવા આવે તો 12 લાખ હેક્ટર નવો વિસ્તાર સિંચાઈ હેઠળ આવે. એક વાત. બીજી વાત, હમણાં એક ખેડૂત આગેવાન કરતા હતા કે વીજળી કંપનીઓને પૈસા આપી દીધા, ખેડૂતોને નથી આપ્યા. મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જે વીજળી કંપની 3.5-4 લાખ રૂપિયા યુનિટ વીજળી પેદા કરી અને 50 પૈસે ખેડૂતોને આપે છે, ત્યારે મને લાગે છે કે એ વીજળી કંપનીઓની આર્થિક સદ્ધરતા આપણે વધારીને એનું કામ ચાલુ રાખવા માટે આપ્યા છે. એ પૈસા 3.5 લાખ રૂપિયાનો યુનિટ આપણને 50 પૈસે આપે છે, તો ઇનડાયરેક્ટલી આપણા માટે જ છે. કદાચ આપ વધારે અભ્યાસ કરીને અમે જોશો તો મારી વાત સાથે સંમત થશો. તેમ છતાં આપણને એમાં કઈ ક્વેરી લાગે તો આપણે સાથે બેસીને ચર્ચા કરશું. બિલકુલ. હવે બીજો ટર્ન લઈએ. ઈસુદાનભાઈ, મારે ખાલી એક વાત કહેવી છે હિતેન્દ્રભાઈને, એક સૂચન છે. એમણે ચર્ચામાં એ કહ્યું કે જરૂર પડશે તો રાજ્ય સરકાર હજી વધારે ચણા ખરીદવા માટે અથવા ફાઇલ પડી છે. હિતેન્દ્રભાઈ, આમાં છે ને થોડું સમયનું ફેક્ટર બહુ મહત્વનું છે. હવે ચોમાસું નજીક આવી ગયું છે અને આપણે જો શક્ય ન હોય તો આપણે એનું આશ્વાસન ખેડૂતોને ન આપીએ, કારણ કે ખેડૂતો રાહ જોશે અને પછી ઉઘરાણી કરશે. ના, આપની વાત એકદમ સાચી છે ઈસુદાનભાઈ. કોરોના મહામારીમાં સરકારોની આવકોનો એકદમ 90%-80% જેટલો ઘટાડો થયો છે. આજે આપણે તૈયારી કર્યા સિવાય જો ખરીદી લઈશું તો મને લાગે છે કે ખેડૂતોને જવાબ આપવો પડશે. એટલે ખરીદી કરવી સહેલી છે, પણ એના પ્રોવિઝન કરવા પૈસાના અને સમયસર એમને પૈસા મળે એ પણ એટલું જરૂરી છે. ઓકે, આ સૂચન હતું સાગરભાઈનું. પણ મનહરભાઈ લઈ લો, પછી હું આખો ઓલ ઓવર આ MSME ઉદ્યોગો શું મળ્યું મનસ્વી પાસે પણ જઈશ. મનહરભાઈ, આ ખેડૂતો માટે સરકારે આજે ખૂબ મોટા નિર્ણયો કર્યા છે, MSME માટે નિર્ણયો કર્યા છે. આત્મનિર્ભર, ભલે આપણે મોડે પણ ખબર પડી કે મોટા 10 ઉદ્યોગપતિઓ 20 ઉદ્યોગપતિઓ આત્મનિર્ભર કરે, ખબર નહીં કેટલું, પણ નાના તમે જે હશે તો એ આત્મનિર્ભર વધારે કરશે, સારી વસ્તુઓ બનાવશે. અને એટલા માટે જ આપણે વિચાર કરો કે વિચાર કરતા થઈ ગયા તો આ આત્મનિર્ભર યોજનાઓ હેઠળ પણ આખું ઘણી બધી બાબતો સરકારે જાહેર કરી છે, ખેડૂતો માટે પણ ખૂબ જાહેર કરી હતી. આપ કૃષિ અધિકારી પણ રહી ચૂક્યા છો. ઈસુભાઈ, મૂળ વાત એ છે કે આજે પાકનો ભાવ વધારો અને એના ઉપર ટેકાની જે કેમિસ્ટ્રી છે ને, એ દર વખતે આ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન ખેડૂતને ગુમરાહ કરે છે. કોઈ તથ્ય વગરની વાત, બિલકુલ જમીન તળની વાત નથી કરતા. મારે અહીંયા પહેલા એક પાયાની વાત મૂકી દઉં. 2014ની અંદર ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવવા માટે 2 વાત કરતી હતી. એમાંનો એક વાત એ હતી કે સ્વામીનાથનનો રિપોર્ટ જે છે એ રિસર્ચ છે એ લાગુ કરે ભાવમાં MSP ને લઈને, એક વાત. અને બીજી વાત એ કરતી હતી
કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા માટે નરેન્દ્રભાઈ પોતે બોલતા હતા મીટ ઉપર સબસિડી તો કોટન ઉપર કેમ નહીં. આ એના સ્લોગનો હતા, મારો ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો પરમાત્મા. આ જે અન્નદાતા આવી વાતો કરતા હતા. બીજા સ્લોગન આપતા હતા ખુશહાલ કિસાન ખુશહાલ ભારત. આવા બધા સ્લોગનની પેટથી ભૂખ સંતોષવા માટે એમની કંઈક લાગણી હશે કે આનાથી કદાચ ખેડૂત સંતોષ થઈ જશે. પણ તથ્યોવાળી વાત અમને એ કહું કે એ સરકાર ભારતીય જનતા પાર્ટીની શાસનમાં આવી અને પહેલું સુપ્રીમ કોર્ટના એક PIL નું જવાબમાં એને એફિડેવિટ કર્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એફિડેવિટ કર્યું હતું કે અમે ખેડૂતોને દોઢા કે બમણા ભાવ આપી શકીએ એમ નથી. આ તથ્યોવાળી વાત મેં આપના જ માધ્યમથી આ જ મંચ ઉપરથી વીટીવીના માધ્યમથી બે ખેડૂતો વચ્ચે વાત મૂકેલી છે. ભારતીય જનતા પાર્ટી બીજી વખત 2019ની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તામાં આવ્યું હતું, પાછું એને વાળી વાત બમણા ભાવની વાત કરી. અત્યારે આ ભાઈ વાત કરે છે બમણા ભાવની વાત. બીજી વાત એ કરું, હમણે અંદર 15,000 કરોડ રૂપિયા પશુપાલનને ફાળવવાની વાત કરી. ત્યારે મારે બોલવાનું મન થાય કે ગુજરાતની અંદર એક પશુપાલન નામની યુનિવર્સિટી, એનું નામ આપ્યું કામધેનુ યુનિવર્સિટી. અને કામધેનુ યુનિવર્સિટી 2009માં રજીસ્ટર્ડ કરી અને આજે 2020 છે. 2014 સુધી એના કોઈ ઠેકાણા નથી અને આજની તારીખે તે એનો સ્ટાફ 15 જણાથી વધુ છે નહીં. તમે વિચાર કરો, 2009ની અંદર પાયો નાખ્યો અને 2020ની અંદર કામધેનુ આ 15,000 કરોડ રૂપિયા આપ્યા. આ ફિગરો અને આનાથી સંતુષ્ટિ, એના કરતા આગળ વાત કરું. તમે સમજી ગયા છો, બહુ લાંબી વાત નહીં કરું કારણ કે મારી પાસે લિમિટેડ ટાઈમ આ લોકો આપે છે. બીજી વાત એ કે બજેટ 2018 ને 19 ની અંદર 1101 રૂપિયા કૃષિ જોખમ અને પાક વીમાના જાહેર કર્યા હતા. હવે એની અંદર કેવું હતું, મોદી સાહેબની વિડીયો ઓનલાઈન ઉપર છે. એની અંદર કે તમારો પાક આવી ગયો હોય, તમારો પાક રસ્તામાં પડ્યો હોય, તમારો પાક ખેતરમાં હોય કે તમારો પાક ખળામાં પડ્યો હોય, તમારે જો વરસાદ આવે અને પાક બગડી જાય તો પણ તમને એનું પ્રોટેક્શન મળશે. આજે મારે કહેવું છે, ગુજરાતના ખેડૂતો જે પીડા ભોગવે છે, 7.5 લાખ ખેડૂતોએ આ મોદી સાહેબના શબ્દોને લઈ અરજી કરી અને એમાં મોદી સાહેબ એવું બોલેલા છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એવું બોલેલી છે કે 30 દિવસની અંદર તમને એના રૂપિયા મળી જશે, વીમો પાકી જશે. અને મારે દુઃખ સાથે કહેવું પડે કે 6 મહિના વગ્યા પછી એક ફૂટી કોડિયા 7.5 લાખ રૂપિયા ખેડૂતોને નથી મળી. એનાથી આગળ વાત બોલું, 500 કરોડ જીરો એવા વ્યાજ આપવાનું, 548 કરોડ જમીન સંરક્ષણ અને જમીન સુધારણા માટે વાપરવાનું નક્કી કર્યું હતું. GLDC ના તાળા મારી દીધા. આ તાળા માર્યા પછી પૈસા કોને આપવાના છે, સવાલ અમારો છે. અને ભારતીય જનતા પાર્ટીને પ્રશ્નપત્ર ભરવાનું છે. બીજી વાત, 200 કરોડ રૂપિયા ફેન્સિંગ માટે. જેવા કાયદા આંટી ઘૂંટીના ચડાવે, તમને 2 ખેડૂતને ઝઘડાવે અને પછી નક્કી કર્યું એવું કે 8 ખેડૂત ભેગા થઈને આવે તો તમને ફેન્સિંગ. હવે છેડા પાડોશી સાથે કોઈને સારું હોય ન હોય, આ ગુમરાહ કરી મોટા ફિગરો આ ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી અને ખાસ કરીને 2001 થી માંડી જ્યારથી ગુજરાતના શાસનમાં નરેન્દ્રભાઈનું વર્ચસ્વ આવ્યું છે ત્યારથી આ ખેડૂતોને આ ઊંઠા ભણાવવાના ધંધા ચાલુ થયા છે. એટલે મારું બીજું એનાથી આગળ કહું કે આપણે જે રીતે ઇઝરાયલની અંદર 25 વર્ષમાં મને યાદ છે, હું જ્યારથી ખેતીવાડીમાં હતો ત્યારથી દર વર્ષે ઇઝરાયલની ટૂર કરે, દર વર્ષે ઇઝરાયલની ટૂર કરે. મને ગુજરાત સરકાર બતાવે કે તમે ઇઝરાયલથી ભણીને આવ્યા શું, આ ખેડૂતોની હાલત બેહાલતમાંથી તમે ફેરફાર કયો કર્યો. એનાથી આગળ વાત કરું, 57% કોરોનાની મહામારી લઈ ગુજરાતના ગામડાના ખેડૂતો અને ખેતમજૂરની પરિસ્થિતિ જીવાદોરી બરાબર જે આવક હતી એની અત્યારે બેરોજગારી છીનવાઈ ગઈ છે. 81% લોકો, આ રિસર્ચ વાત કરું છું, નામાંકિત ભારતના પ્રણવ સેને આપેલો આર્થિક ને અને ઇકોનોમિક ને લઈને ડેટા છે, એક મારા નથી. 81% શહેરી વિસ્તારના લોકોના ધંધા ઠપ થઈ ગયા છે. હવે આ પરિસ્થિતિની અંદર આપણે આગળ આવીએ. બોટાદની અંદર મારા એક મિત્ર ચણા માટે ગયા વેચવા માટે. ત્યાં આગળ એને પૂછ્યું કે ભાઈ કેટલા લાવ્યા છો, તો કે એટલા લાવ્યા છે. ઓકે, તમારે મૂકી દો આગળ. ચણા લઈ લીધા. પછી એમને ખેડૂતને એમ કીધું તમારે એક બારદાનના પૈસા 7.5 રૂપિયા તમારે દેવાના છે. એટલે ભાઈ સેના, હું અહીંયા લાઈફસ્ટાઈલના શોરૂમમાં જાઉં અને 2 કપડા લઉં અને એની બેગ મારે હું ભોગવું છું ખર્ચા, 5 રૂપિયા આપો, તો પછી ખરીદદારો કેમ ન ભોગવે? આ 7.5 રૂપિયા તમે ખેડૂતની સંવેદના હોય તો એ સરકારને દેખાય. અમારા ભાવનગર સ્ટેટ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના 2 બળદની જોડી માટે એ ખેડૂત જયારે મદ્રાસ ગયો અને મદ્રાસના 2 જોડીના બળદના પૈસા આપેલા હતા. આ સંવેદના તે દિવસે હતી. આજે મરી પરવારી છે. એ સરકારને એ ખોટા ઉઠા ભણાવવાનું અત્યારે જે ખેડૂતોને શરૂ થયું છે એ સરકાર બંધ કરે. એના કરતા થોડીક એક આગળની વાત કરું.
આમાં વાત એ છે કે સોક્રેટિસે રાજનીતિનો આપણને એક વ્યાખ્યા આપી હતી 2500 વર્ષ પહેલા. એની અંદર 4 મુદ્દા હતા. રોટી, કપડા ઓર મકાન એ આપે, રાજસત્તામાં બેઠેલા આપવાની નૈતિક ફરજનો ભાગ છે, અને શિક્ષણ, આરોગ્ય અને ઉપર સુરક્ષા. આપણી સરકાર પાસે આટલી જ વસ્તુ માંગે છે, છતાંય આપણને નહીં આપવા બાબતમાં ઉઠા બનાવે છે. બીજી એક વાત છેલ્લે મૂકી દઉં કે આપણે 380 કરોડ રૂપિયા હયાત કેનાલના સુદૃઢીકરણ માટે વાપર્યા. અમે અને ઈશુભાઈ આ ગુજરાતના અંદર આપણે કેનાલ તૂટવાના 350 થી વધારે કિસ્સા બન્યા. આ 380 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા, આ નાખ્યા ક્યાંય નહીં. જો કેનાલ છાછવારે તૂટતી હતી તો એના ઉપર સરકારે કઈ ધ્યાન નથી આપ્યું, અને છતાંય તે આ મુદ્દા આપણને સતત ને સતત સામે આવેલા છે. બીજી વાત એ કરો કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સતત ને સતત એવું કહે છે કે અમારું કંઈ ચાલતું નથી, આ તો બાબુઓની સરકાર ચાલે છે. એટલે એનો મતલબ એમ થાય છે કે રાજસત્તાની અંદર એક જ વાત પૂરી કરી દઉં. રાજસત્તાની અંદર જે કોઠાસૂઝવાળા જે રાજકીય માણસો ભારતીય જનતા પાર્ટીની અંદર ખાલી થઈ ગયા છે, ઉપર ને બધું બીજું. એટલે એ બાબુઓને ભરોસે આ જે રાજ્ય ચાલે છે એની અંદર આપણે થોડો ફેરફાર કરીએ, ખેડૂતોની પરિભાષા, ખેડૂતોની વાત સમજે એવા લોકોને આપણે આગળ કરીએ તો ખરેખર ખેડૂતોનું ભલું થશે. બાકી ઉઠા ભણાવવાની વાત બંધ કરી દો, અને આ યોજના અને લાલચો આપી અને ખેડૂતોની પરિસ્થિતિ છે એ બંધ કરો. જો હિતેશભાઈ ઘણા ટાઈમથી કોંગ્રેસમાં પણ બેટ નથી પડવાનો, એટલે એમનો સ્વાભાવિક એવું લાગે. તમે બંને મારા બહુ અંગત મિત્ર. નહીં 8-9 મિનિટ થઈ હતી સિદ્ધાંતભાઈ, મને 4 જ મિનિટ વાત કરવા દીધી તમે. તમે ટાઈમ મને ક્યાં ગણાવો છો સાહેબ? બધું પછી એમાં ટાઈમ વેસ્ટ થશે. તમને હું 9:30 વાગ્યા સુધી બોલવા દઈશ. અંગત મિત્ર છો એટલે હું ડિબેટ પતાય એટલે તમને મિનિટ લખીને મોકલું છું ને વોટ્સએપમાં. મોકલો કઈ વાંધો નહીં. મનસ્વીજી હવે આ આખી ઘટનામાં ખેડૂતો માટે હું ભૂલી જઈશ, વચ્ચે મને જવાબ આપી દે મનહરભાઈ નો એક થોડો ટૂંકો. પણ લખી લો, મુદ્દો લખી લો. હું ટપકાવી લઉં છું. હું ખેડૂત માણસ છું, મનહરભાઈ અધિકારી છે, અને મને ખબર છે એમને બીજું કઈ કામ નહીં અત્યારે. ના મને બહુ ખબર શું કરવાનું મને બહુ બધું ખબર છે. બહુ ખેડૂત માણસ છે મનહરજી. હવે આ યોજનાઓ, આ જાહેરાતો કઈ રીતે આને જોઈ રહ્યો તો અર્થતંત્રનું પાટું કઈ રીતે થશે, ખેડૂતો માટે શું થશે? મનહરભાઈ, મનસ્વીજી સોરી. हाँ जी, धन्यवाद ईशुदान भाई. देखिए सबसे पहले तो ईशुदान भाई, ये जो महामारी का समय था, कोरोना महामारी का समय था, उस टाइम पे जो हम पैकेज एक्सपेक्ट करते थे गवर्नमेंट से, वैसा हमको सरकार से जो चाहिए था वैसा पैकेज नहीं मिला, ना किसानों को ना एमएसएमई को. ये पैकेज बहुत बढ़िया होता अगर महामारी का समय नहीं होता. जिस तरीके से हाइक एमएसपी में दिया है, मैं आपको बताना चाहता हूँ, धान में 2.9% हाइक किया, जवार में 2.7%, मूंग में 2%, अरहर में 3.4%. तो ये जो हाइक है, अगर 6% से कम का इन्फ्लेशन है तो बाल बचेंगे किसान भाई बहन. अगर 6% से ज्यादा का इन्फ्लेशन है तो उनका बचने का चांस ही नहीं है. और जहां पे मैं धान की बात करता हूं, धान की अगर मैं बात करूं, पिछले साल से कम हाइक दिया है. पिछले साल 3.7% हाइक था, इस साल 2.92% हाइक है. और 5 सालों में सबसे कम हाइक अगर किसी को मिला है तो धान को मिला है. सिर्फ बाजरा का किसान और कॉटन का किसान, जो कपास का किसान है, उनको थोड़ा फायदा दिखाई देता है, क्योंकि बाजरा के किसान को 2.56% से बढ़ के 7.5% का हाइक दिया है, जिसमें उनको एक राहत जरूर दिखती है. कॉटन के किसान को जरूर एक राहत दिखती है, 2.03% से 4.94% इंक्रीज करते हैं. बाकी सारे किसान जो भी उपज करते हैं, जो 14 बाकी जो क्रॉप्स हैं, उनको कोई खास रिलीफ हमको दिखती नहीं है, बल्कि उनको लॉस होने का जरूर एक ट्रेंड हमको दिखाई देगा, क्योंकि इन्फ्लेशन रेट जो है वो बढ़ा हुआ है और कमाई का दर जो है कम है. और महामारी के कारण एक ऐसा अनप्रेसिडेंट समय है हमारे देश में, जहां पे हमको पता नहीं कि आने वाले समय में क्या होगा और सरकार कितना एमएसपी पे खरीदेगी, उस पे सबसे बड़ा जिम्मेदारी सरकार के ऊपर है. और अभी एक रिसेंटली मेरे को एक खबर आई है कि नागपुर के जो किसान है, उन्होंने हाईकोर्ट में अर्जी डाली है कि सरकार हमारी जो क्रॉप है, हमारी जो फसल है, उसको खरीद नहीं रही, और क्योंकि वो खरीद नहीं रही, प्राइवेट प्लेयर सस्ते में वो खरीद रहे, तो एमएसपी से भी कम दाम किसानों को मिल रहा है. तो बहुत बड़ा सवाल है सरकार के ऊपर कि वो कब खरीदेगी, जल्द से जल्द खरीदेगी कि नहीं खरीदेगी.
खरीदेगी, क्योंकि अगर सरकार जल्दी नहीं खरीदेगी प्राइवेट प्लेयर्स को डायरेक्ट फायदा मिलेगा। अब मैं बात करना चाहता हूं एमएसएमई पे ईशुदान भाई। एमएसएमई को हम लोगों ने कोई पैकेज, कोई डायरेक्ट फंड नहीं दिया है, उनको लोन दिया है। जैसे स्ट्रीट वेंडर्स को 10,000 रुपए का लोन देने की बात की है, जो 50 लाख स्ट्रीट वेंडर्स है हमारे देश में, अच्छी बात है, पर ये अभी वो समय नहीं था। अगर 10,000 रुपए उनको दिए जाते अकाउंट में डायरेक्ट, तो उनको आर्थिक तरीके से मदद मिलती। अभी एक लोन का जो दर्द होगा उनके ऊपर, वो ज्यादा भारी हो जाएगा। तो हमारे को समझना पड़ेगा, क्या हम कोरोना में रिलीफ दे रहे हैं, क्या एक शॉर्ट टर्म प्लान दे रहे हैं, कि शॉर्ट टर्म सुनने में जरूर बहुत अच्छी चीजें लगेंगी, पर लॉन्ग रन में किसानों को और एमएसएमई को ज्यादा फायदा मुझे दिखाई नहीं दे रहा। मैं चाहता हूं कि हितेंद्र भाई मेरे को बोले कि मैं गलत हूं, क्योंकि मैं गलत होना चाहता हूं इस मुद्दे पे, क्योंकि किसान जीतना चाहिए, एमएसएमई जीतनी चाहिए। ये जो समय है, ये बहुत ही दुविधा वाला समय है, अनप्रेसिडेंट समय है, और इसमें हम सबको एकजुट होकर काम करने की जरूरत है। બિલકુલ બહુ ઈશુદાનભાઈ બે વાક્યો કહી દઉં? કહી દો, વાંધો નહીં. જો મનસ્વીભાઈએ કહ્યું ને, મેં પણ પહેલા એ જ કહ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં કેટલું વધે એ ગણ્યા પછી જ ખબર પડે કે અમને શું મળ્યું છે. એમણે ટકાવારી કાઢી છે, સારું. બીજું, આજે જે આ એનએસએમઈ વગેરેની જાહેરાત થઈ ને ઈશુદાનભાઈ, એ નવું નથી. દર વર્ષે થાય. નિર્મલા સીતારામને કહી દીધું હતું, આજે એને કેબિનેટે એપ્રુવ કર્યું છે. એટલે આ એકની એક જ વસ્તુ છે. બીજી વાર પ્રેસ કોન્ફરન્સ થઈ છે, એટલો જ ફરક પડ્યો. ટેકાના ભાવોની જાહેરાત પહેલી વાર થઈ. બિલકુલ. પણ હવે હું એ જ કહું છું કે હવે આમાં શું કરવું જોઈએ, કે ટેકાના ભાવ તો તમે જાહેર કરો છો, પણ ખરીદે છે કોણ? પહેલી વસ્તુ. બીજી વસ્તુ મને ચિંતા એ થાય છે કે વચેટિયાઓ આજે પણ એક્ટિવ છે, તો એ ખેડૂત ડાયરેક્ટ કઈ રીતે વેચી શકે એના માટેની વ્યવસ્થા શું? ત્રીજી વાત કે નિસર્ગ વાવાઝોડું ધીરે ધીરે આપણે ત્યાં આવી રહ્યું છે અને લગભગ ફંટાઈ જશે, પણ આપણે તૈયારી રાખજો. અમરેલી, ભાવનગરના કેટલાક ગામો છે, ત્યાં નુકસાની થાય એવી શક્યતાઓ હવામાન વિભાગે અને સરકારે, વહીવટી તંત્રે કરી છે. સરકારે તૈયારી તો કરી જ છે, પરંતુ અગેન કાંઠા વિસ્તારના જે પણ મારા ભાઈઓ હોય એ લોકો એલર્ટ રહે. જે લોકો અત્યારે વીટીવી જોઈ રહ્યા છે, મહામંથન જોઈ રહ્યા છે, મને મારી અપીલ છે કે માની લો કે તમે એ વિસ્તારમાં આવતા હો, તો કલેક્ટરશ્રી અથવા મામલતદારશ્રી જે કહે એવી રીતે સ્થળાંતરની જે જરૂર પડે તો થવાની પણ આપણે કોશિશ કરવાની છે, કારણ કે ફંટાય નહીં તો અહીંયા ટકરાવાની જરૂર છે. સાથે સાથે ટકરાવાની શક્યતાઓ છે. સાથે સાથે જરૂરી એ પણ છે કે સાઉથ ગુજરાતના પણ 4 જિલ્લાઓ છે, ત્યાં પણ આ વાવાઝોડું આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 3 તારીખે રાત્રે પહોંચશે, 3 અને 4. એટલે આ એક મુદ્દો છે આપણે જે મારે કહેવાનો છે. અને ફોન લાઈન પણ ખોલીશું ફોન લાઈન. તમે થોડી ધીરજ ધરો. હવે અહીંયાથી બ્રેક લઈએ એટલે આવીએ, પછી તરત ઉપર નંબર ચડાવીએ અને સીધો તમારો ફોન લઈએ, એટલે તમે પણ તમારી વાત મૂકી શકો. આ એટલા માટે કેટલીક બાબતો હું વચ્ચે કહેતો રહું છું કે જેથી કરીને સ્વામિનાથન રિપોર્ટની એમણે કહ્યું કે સ્વીકારી છે સરકારે, તો કેટલી અંશે સ્વીકારી છે. મનસ્વીજીએ સારા ટકાવારી કાઢી કે આટલી ટકાવારી વધારો થયો છે, એટલે કપાસના ભાવ છે, મગફળીના ભાવ છે, તલના છે, આ બધા ભાવોમાં વધારો કર્યો, તો કઈ રીતે? આ તમામ મુદ્દાઓ પણ જરૂરી છે. એમએસએમઈ ઉદ્યોગો, નાના ઉદ્યોગો કઈ રીતે ટકશે એના માટે પણ જરૂરી છે. નાનકડા વિરામ બાદ આવીએ છીએ. ક્યાં જતા દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. અને જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં દર્શક મિત્રો પણ જોડાશે. વિપુલભાઈ મોરબીથી જોડાયા છે. જી વિપુલભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. સાહેબ, હવે આ જે કપાસની જે ખરીદીનું 50% જે હતું ને, હા, હવે એમાં આપણે ટંકારા અમારે સેન્ટર આવે મોરબીમાં. હા, તો હવે અમારો કપાસ અમે અહીંયા સેમ્પલ તરીકે બતાવવા જાય ને, હા, તો મંજૂર કરતા નથી. એમ કે તમારો કપાસની ક્વોલિટી નબળી છે ને કપાસ ન ચાલે. હા. અને પાછો મારો જ કપાસ મારી ઘરેથી વેપારી ઉપાડીને સીધો એમાં ડાયરેક્ટ નાખીને તો તે કપાસ ચાલી જાય. ઓહ, શું વાત કરો છો? હા. અને અહીંયા કને જે સાહેબો બેસે છે ને, હા, એને એક ગાડી એટલે કે 500 કે 550 મણની જે ગાડી હોય ને, હા, એ ગાડીએ 30,000 ને 40,000 રૂપિયા એ લોકો સાહેબોને કમિશન આપે છે. બોલો હિતેન્દ્રભાઈ, આ કટકી બાદ તો ચાલુ છે એવું આ ભાઈ નું લાગે છે. વિપુલભાઈ, તમારા નંબર, કેન્દ્રની તપાસ કરાવો અને મારો નંબર આ છે, તપાસ કરવો એટલે કેટલું કૌભાંડામાં બહાર આવશે સાહેબ. હિતેન્દ્રભાઈ, આ તપાસ કરાવવાની જવાબદારી તમારી છે. મહેશભાઈ કસવાલા પરમ દિવસે હતા,
એમણે અમરેલીમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે અમે તો આ લોકો બધા ટૂંકમાં આપ્યા જ નથી કોઈને, અને એમણે તપાસ કરાવીને સાચું નીકળ્યું. આ વિપુલભાઈના નંબર છે એ હિતેન્દ્રભાઈને આપી દો, હિતેન્દ્રભાઈને કામગીરી સોંપી દો. જવાબદારી હિતેન્દ્રભાઈ કરજો અને વ્યવસ્થિત લેજો તમે. અને કોઈ બુચસિયા જે બચવાનો જોઈએ ગુજરાતમાં, સમજી લેજો. બુચસિયાઓને મારી ખુલ્લી ચેલેન્જ છે. ઘણી જગ્યાઓ છે જ્યાં આવું જ ચાલે છે. હું આવીશ સાગરભાઈ તમારી પાસે, પણ એક માયાભાઈ છે પોરબંદરથી. હું ફોન લાઈન જ એટલે ખોલું છું દર્શક મિત્રો કે જેથી કરીને અને અધિકારીઓ ખાસ ધ્યાન રાખે કે હવે આ વીટીવી મહામંથન ચાલુ થયું છે એટલે તમારી આજે નહીં તો કાલે પોલ ખોલવાની જો. એટલે એ મહેરબાની કરીને તમે એવું માનતા નહીં કે તમને જેલના સળિયા પાછળ કોઈ નેતાઓ ઓળખીતા એટલે બચી જશે. અહીંયા નેતા પણ પકડાશે ને વિડીયોમાં, તો નેતાને પણ ઊંધે માથે આપણે ચડાવીશું અહીંયા, અને એને પછી લોકો ગરવા નહીં દે ને, એટલે નેતા પણ ધ્રુજશે તમને બચાવતા. એટલે અધિકારીઓને મારી વિનંતી છે, વીટીવીથી અપીલ કરી રહ્યો છું, વીટીવીની અપીલ છે કે હવે બુચસિયાઓ બંધ કરી દો, નહીં તો આવી રીતે તમારી બુચશ્રી બંધ થઈ જશે. માયાભાઈ પોરબંદરથી છે. જી માયાભાઈ. હેલો જી જય માતાજી. જય માતાજી. કેમ છે યશુદાનભાઈ? તમે બધા ભેગા આવજો એટલે શું વાંધો હોય સુદાનભાઈ ને? ઓહો, તો કયો કાઈ મેં તમારું મહામંથન અમે જોઈએ છે. વાહ, બંધાણ થઈ ગયું, બંધાણ. આ બસ આ વ્યસન જરૂરી છે. ગાંધીજીએ પણ જાગૃતિ કેળવી હતી ને, તો એ પત્રકારથી કેળવી હતી, અને આપણે પણ આ જ કરવાનું છે. બીજા 10 ને જોડતા રહેજો. બોલો બોલો. હા, હવે આપણો એક પ્રશ્ન છે જીતેન્દ્રભાઈ ને. હા, હવે આપણે અહીં ઓનલાઈન ચણા કર્યા હતા, બરાબર? હા, હવે 6:15 ખાંડી પેલા ખાતામાં તોડતા હતા. અમારો વારો આવવાનો બસ ત્યારે હતી 8 દિવસે અમારું ટ્રેક્ટર ભરેલું પડ્યું. હા, અને હવે ખાંડી એકનું કે છે તો અમારે શું કરવાનું? બહુ સાચી વાત છે. 27 મણનું જ આવ્યું છે એટલે એ જ આજે સાગરભાઈ હમણાં વાત કરતા હતા. ખૂબ ખૂબ આભાર. જો આ જ વસ્તુ છે કે તમે નક્કી કરી લો પેલા કે વેપારીઓનો જ ખરીદ લેવો છે કે અમારો ખરીદવો છે. એક વાર એ વાત છે. અને વેપારીઓ એ સાચા વેપારીઓ નહીં હોય, બુચસિયાઓ છે. બાકી સાચા વેપારી આવું કરે જ નહીં. મારો એક પણ વેપારી એવો નથી આપણો ગુજરાતનો કે કોકને કાપી નાખે. પણ मनस्वी जी कहीं कहवा मांगता था, પછી હું यस जी मनस्वी जी. ईशुदान भाई देखिए, सवाल मेरे लिए सबसे बड़ा ये है कि 2014 में जब बीजेपी की सरकार आई थी तो उनका किसानों के ऊपर जो प्रेम था बहुत बढ़िया दिखा था कि एमएस स्वामीनाथन की रिपोर्ट को वो लागू करेंगे। और साथ में एक चीज जो उन्होंने की थी ना कि 2020 तक, मतलब आज का जो हमारी डेट है, अब तक किसानों की जो इनकम है वो डबल कर देंगे। मेरा सवाल सिर्फ ये है बीजेपी सरकार से, आपने 2014 में ये बोला, 2014 में लोगों ने आपको वोट किया, प्यार दिया, आपको सरकार बनाने का मौका दिया, फिर आपको 2019 में फिर से ये मौका मिला। अब इतना ही छोटा सा सवाल है कि वो डबल इनकम करने को, चलो कोरोना आ गया तो हम लोग मार्च से भूल जाते हैं, फरवरी तक वो क्या काम हुआ? 5.5 साल में किसानों की इनकम डबल, चलो डबल नहीं हुई तो 1.75% तो हो गई होगी। क्या वो डबल के पास पहुंची कि नहीं पहुंची? अगर नहीं पहुंची तो क्या जिम्मेदारी है बीजेपी की? जो आप बोलते हैं उसके चक्कर में मासूम किसान आपको वोट करता है, और अगर आप वो अपने विश्वास को नहीं जीत पा रहे तो किसान के साथ तो विश्वासघात हुआ। और जब मैं एमएसपी का डेटा आपको हाइक बताता हूं, वहां पे किसान को कोई डायरेक्ट फायदा नहीं दिखता। देखिए ईशुदान भाई, जो समझने की बात ये, हर सरकार एमएसपी को हर साल थोड़ा थोड़ा बढ़ाती है, पर ये जो साल था, ये जो समय था, ये देश के लिए, दुनिया के लिए सबसे डिफिकल्ट समय था। ये एक आदमी अपना परिवार खुद नहीं चला सकता अगर सरकार इंटरवीन नहीं करेगी। और सरकार ने इंटरवेंशन जो किया है वो बिल्कुल ऐसा है, टच एंड गो जैसा। मैं आगे, हम सरकार हैं, हमने आपको देख लिया पर हम आपके लिए कुछ करेंगे नहीं, वैसा दिखाई देता है। जो इन्फ्लेशन के साथ साथ आपको टैली करना था, एमएसपी में जो राहत आपको देनी थी, मेरे हिसाब से, मैं किसान के बारे में कोई बहुत बड़ा विश्लेषक नहीं हूं, पर मैं एक चीज जरूर जानता हूं कि इन्फ्लेशन के रेट्स के उसको बढ़ा के करने की जरूरत थी। एटलीस्ट डबल नहीं तो एटलीस्ट आपको 8% या 9% के हिसाब से बढ़ाना चाहिए था हर क्रॉप को। वो नहीं किया, 2, 3, 4% के आसपास ही बढ़ाया है। तो इसमें किसान को कोई बहुत ज्यादा राहत या वो लॉस से बच जाएगा ऐसी स्थिति नहीं होगी, क्योंकि मिडल मैन भी बहुत बड़ा रोल प्ले करता है। किसान सड़कों पे ना आए, इसके लिए क्या कोशिश की जाएगी, पहला सवाल। और दूसरा सवाल ये है कि आप कब खरीदोगे, आप कितनी जल्दी खरीदोगे? अगर आप नहीं खरीदा, सरकारों ने नहीं खरीदा, तो वापस से मिडल मैन आ जाएंगे। बिल्कुल बिल्कुल सागर भाई. હાજી,
આ જ વાત છે જે મનસ્વીભાઈએ કહ્યું ને હું એ જ કહું છું કે આવક ડબલ થવાની તો વાત दूर रही गई मनस्वी भाई, वो तो होने वाली नहीं है। जो थी उससे कम हुई है, एक्चुअल इनकम जो थी उससे कम हुई है। કારણ કે જે બજાર ભાવ પહેલા હતા 2013-14 એ બજાર ભાવ આજે નથી, ઉલટા એ વખતને 100% ગણીએ તો આજે બધા પાકોના બજાર ભાવ 50, 55, 60% થઈ ગયા છે। એટલે એકચ્યુઅલ આવક ખેડૂતની વાસ્તવિક આવક ઘટી છે, એમાં પાછો જો ફુગાવાનો દર બાદ કરીએ તો એ આવક એના કરતા નીચે જાય છે। એટલે બમણી આવકની તો વાત જ નથી। અમારી 13-14 ની મૂળ આવક પણ પાછી મળે ને તો પણ અમને ઘણો મોટો સંતોષ થઈ જાય કે અમે હતા ત્યાં પાછા આવી ગયા। જુઓ, આ ટેકાના ભાવને હું પહેલેથી હિમાયતી નથી રહ્યો કે એના બધા નથી, અને એમાંય તમે 25 એનાથી કોઈનું ભલું ન થાય। આ લાંબા ગાળાના સવાલો છે, એની વ્યવસ્થિત પદ્ધતિસર થીગડા મારે ઈસુદાનભાઈ ખેડૂતોનું ભલું થવાનું નથી। ટેકાનો ભાવ પણ એક થીગડું જ છે, તાત્કાલિક એની જરૂર છે, બરાબર છે, પણ તમારે નવા કપડાનો વિચાર કરવો પડશે। અને સ્વામિનાથન સમિતિના અહેવાલની ભલામણો સ્વીકારવાની જે વાત હતી એમાં એક ભલામણ કે ખેડૂતોનું દેવું એકવાર માફ કરવામાં આવે અને ફરીથી ખેડૂતના માથે દેવું ન ચડે એ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવે। આપણે ટેકાના ભાવની એક જે પ્રણાલી પડી ગઈ, એક રિવાજ જેવું થઈ ગયું છે કે દર વર્ષે આ નવા જાહેર કરવાના, પણ એ રિવાજમાં ખેડૂતના હાથમાં શું આપીએ છીએ એનો કદી વિચાર કરતા નથી। અને જાહેરાત એવી રીતે કરીએ છીએ કે 50-80%, એટલે સામાન્ય માણસમાં એટલી મોટી ગેરસમજણ થાય કે કેટલું અદ્ભુત મળી ગયું એને। શહેરના લોકો એમ સમજે કે ખેડૂતોને ખૂબ આપી દીધું, વાસ્તવિક રીતે ખેડૂતના હાથમાં ખાસ કઈ આવતું નથી। બીજું સુદાનભાઈ, મારે સીસીઆઈ ની બાબતમાં પણ કેવું છે કે જો ફોન તો મર્યાદિત લોકોના લાગે ને આપણા સુધી મર્યાદિત લોકો પહોંચે છે, પણ આ ફરિયાદ ખૂબ મોટા પાયા પર છે અને એમાં વેપારીઓની સંડોવણી છે। ક્યાંક મિડલમેનો જે હોય છે સામાન્ય સંજોગોમાં, એ મિડલમેનો પણ મિડલમેનની ભૂમિકા ભજવે છે। એટલે ખેડૂત જયારે સીસીઆઈ ના અધિકારી પાસે માલ લઈને જાય ત્યારે એ કહે કે તારો ક્વોલિટીમાં નથી આવતો। વાસ્તવિક નિયમ એવો છે કે એને સીસીઆઈ એ ગ્રેડ, બી ગ્રેડ, સી ગ્રેડ, લાંબા તારનો, ટૂંકા તારનો એ પ્રમાણે એના ભાવ ભરીને કપાસ લેવાનો હોય છે। પણ ખરેખર ખેડૂતોને અજાણતાનો, અજ્ઞાનનો લાભ સીસીઆઈ ના અધિકારીઓ લઈને આઉટરાઈટ એમ કહી દે કે તારું ક્વોલિટી નથી બરાબર, એટલે ખેડૂતે લઈને પાછા નીકળવું પડે। રસ્તામાં મિડલમેન ઉભો હોય, એ એનો સોદો પાડે અને સીસીઆઈ ના એ જ અધિકારીઓ પાછા એ માલ લઈ લે છે। આ ફરિયાદ જો આવું હોય, એક બે વ્યક્તિગત કિસ્સામાં જોવાના બદલે એને સમગ્ર ગુજરાતમાં સીસીઆઈ ના જે કોઈ કેન્દ્રો ચાલી રહ્યા છે એમાં જે લોકો ઈમાનદારીથી કરતા હોય એમને સલામ કરીને સર્ટિફિકેટ આપીએ, પણ મોટા ભાગના જે આવા ગોરખ ધંધા કરી રહ્યા છે એમને તો સરકારે તટસ્થ રીતે, કડક રીતે તપાસ કરી અને વહેલામાં વહેલી તકે બિલકુલ પોતાના સ્તરથી તપાસ નહીં કરે તો બહુ કેસો બહાર નહીં આવે। મને એવું જ લાગે છે જો આવું હોય, આ ભાઈએ જે વાત કરી કે કપાસ અમે આપવા જઈએ અને ન ખરીદે અને પછી કોઈ વચેટિયું આવે એ અમારી જોડેથી લઈ લે એનો કપાસ ખરીદાય, એનો મતલબ કે કોઈએ રિંગ બનાવેલી છે। હવે સીસીઆઈ ના જો અધિકારીઓ, જે કેન્દ્ર સરકાર જે ખરીદી કરતી હોય અને એમાંય જો બુચસિયા બેઠા હોય તો આપણે શું કરીએ છીએ, મને સવાલ એ થાય। અને એ જો આવી રીતે આપણે ગમે તેટલું આપીશું પણ ખેડૂતને મળશે જ નહીં જો, તો એ શું કરશે ભાઈ? મજબૂરી એને આપવું પડશે ભાવ, કારણ કે આપણે ખેડૂત તો એવા નથી કે 2-5 કરોડ રૂપિયા એના ઘરમાં પડ્યા છે કે 5-25 2 વર્ષ માલ નહીં વેચાય તો પાડીઓ રાખશે। સાહેબ તમે એને કોણ કે ઘઉં તારે 20 રૂપિયા આપવા છે, છેલ્લે એ 20 રૂપિયે પણ તૈયાર થઈ જાય। શું કામ ખબર છે કે પેટનો ખાડો એને પુરાયું જ નથી। શ્રમિકોની જે સ્થિતિ છે એવી જ રીતે ખેડૂતોની સ્થિતિ છે, અને એટલા માટે આ બુચસિયાઓ જો હોય, અને જો હું એમ કહું છું કે પોલીસ તંત્રને પણ અપીલ કરીશ કે એ પણ જાય આવા કામો, આવા તો સામેથી સુઓ મોટો કરવા જોઈએ। હું તો એમ કહું છું સુઓ મોટોમાં સમજો કે નહીં, જાતે જઈને અધિકારી આઈએએસ ને કલેક્ટરોને, મને તો વિચાર આવે છે કે આ પીડા તમને કેમ દેખાતી નથી? શેના માટે આપણે નોકરી કરવા બેઠા છીએ? જો નોકરી ન થતી હોય ને તો હું એમ કહું છું કે બીજાને સોંપીને નીકળી જવું જોઈએ કે તમે કરો, મારાથી આ 15 કલાકની નોકરી નથી થતી। પણ સાહેબ આ બધું આ ક્યાં સુધી લેશો? આ સીસીઆઈ ના અધિકારીની એટલી તાકાત હોય
એ અધિકારી તો 15 દિવસની અંદર જેલમાં નીકળી જવો જોઈએ. 15 દિવસે નહીં, 2 દિવસની અંદર તપાસ કરીને જેલમાં એનો સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ. મને આનંદ થયો છે ઘણા જે ભાજપના કાર્યકર્તાઓ છે એમણે હોસ્પિટલોમાં આમના જયારે પડ્યા ત્યારે સ્ટિંગ ઓપરેશનો કરેલા. તો આમાં કરો ને સ્ટિંગ ઓપરેશન. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોબાઈલ તો છે નથી, હોય તો લાવો સ્ટિંગ ઓપરેશન કરીને, અમે ચલાવીશું. પણ મારા એક પણ ગરીબ નાગરિકને, ખેડૂતને મુશ્કેલી ના પડવી જોઈએ. એકાદ દર્શક મિત્રો લઈ લઉં. દીપકભાઈ ગોધરાથી જોડાય છે. જી દીપકભાઈ. હલો 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 કપાઈ ગયા લાગે છે. પ્રકાશભાઈ ટંકારાથી જોડાય છે. જી પ્રકાશભાઈ. હા જી બોલો બોલો પ્રકાશભાઈ. હા હલો હાજી હલો હાજી બોલો. હલો હાજી બોલો. ઈશુદાન ગઢવી બોલું છું. ઈશુદાનભાઈ જય માતાજી. જય માતાજી. મજામાં? આનંદ મંગલ. એ તો મીટીને સલામ કરું જીસુભાઈ. ના ના, તમારા બધાના આશીર્વાદ છે. અને તમે આજ ચાલુ કર્યું છે ને તે પછી ઘણી બધી પબ્લિક જાગૃત થઈ છે. એ જ સાચો રસ્તો છે. જનતા જાગૃત થશે ત્યારે જ આપણે જાગી શકીશું, ત્યારે જ આપણે બાકી કોઈ કાનૂન જાગૃત થશે. બિલકુલ. હલો હાજી બોલો બોલો. અને હજી પણ જાગૃત થશે. બસ એ આશા રાખીએ કે લોકો ટીવીની સામે, વીટીવીની સામે ગોઠવાઈ જાય અને 2-5 દરરોજ મુદ્દા હોય એમાં પોતે પણ ભાગ લે. અને મહામંથન પછી તમે સોસાયટીમાં, ગામમાં ચોરે બેસાવો, અહીંયા વાત કરવાની, સોસાયટીઓમાં વાત કરવાની મહામંથનના મુદ્દાઓની. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. જાગૃત થશે સાહેબ, મને પૂરો વિશ્વાસ કે આ હિન્દુસ્તાનનો એક એક નાગરિક જાગૃત થશે. એટલું નહીં, અધિકારીઓ ધ્રુજવા જોઈએ. તમારે આ વીટીવી મહામંથન માં ફોન લાગશે તો અમારી આવી બનશે. એ જયારે સ્થિતિ આવશે, નહીં જયારે સ્થિતિ ક્યારે આવશે, જે ઘરે ઘર વીટીવી જોવાતું હશે, જયારે ઘરો ઘરમાં આમંત્રણ જોવાતું હશે, અને બધાને જયારે મહામંત્રણમાં, કારણ કે ત્યારે તમે જોશો ત્યારે તમને ખબર પડશે. 5-25 દિવસ જોશો પછી સુદાનભાઈ વીટીવી ની ખબર પડે ને, એમને ખબર નહીં પડે ને, એમને વિશ્વાસ કરવાનો નહીં. હું ના પાડું છું. દરેકને સાહેબ એનું માપવાનું બરોબર છે કે નહીં. અને હું જાહેરમાં કહું છું કે નયા પૈસાનો સ્વાર્થ અમારું નહીં હોય. સંપૂર્ણ પરમાર્થ, સંપૂર્ણ શુદ્ધ આત્માથી કામ કરવાનું સાહેબ. તમે અભિનંદન આપો, તારીફો આપો, એ બધા મારા માટે ગાળો એમાં જોતો નથી. હું તો લક્ષ્ય ઉપર ધ્યાન દઉં છું, તમારું શું ભલું થાય છે. ઘણા લોકો નેતાઓ હશે, એ લોકો ગાળો બાંધતા હશે, પણ એને ખબર નથી કે હું તમારા સંતાનો માટે કરી રહ્યા છીએ વીટીવીની. સુદાનભાઈ, અમારે કઈ નથી જોતું. નહીં, આ દુનિયા છોડીને આપણે તો નીકળી જશું, પણ સિસ્ટમ એવી બનવી જોઈએ, પદ્ધતિ એવી. તમે વિચાર કરો, ખરીદી સરકાર ત્યાંથી ખરીદી કરાવે અને આ બુચસિયાઓ, કેટલાક અધિકારીઓ, કેટલાક કહેવાતા લોકો સાંઠગાંઠ કરી લે. ખેડૂતને શું મળે? એટલે આજે ખેડૂત ત્યાં છે. આ સિસ્ટમને ભાંગવી છે. નાનકડા વિરામ બાદ તુરંત મળી છે. ક્યાંય દર્શક મિત્રો જાતા નહીં, આ બંને મહાનુભાવોને પણ લેવા છે, હજી આગેવાનો પણ લેશું. ફોન લાઈન પણ આમ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. અને મને ખબર છે કે તમે ક્યાંય ગયા નહીં હો, તમારા માટે અડધો કલાક વધારે એટલે જવાનું નથી. તમે જેટલા સપોર્ટ કરશો, તમે જેટલા સાથે રહેશો, એટલું આપણે સારું વધારે કરી શકીશું. એકાદ દર્શક મિત્ર લઈ લઉં. રમેશભાઈ સુરત થી જોડાયા છે. જી રમેશભાઈ. હા, જય માતાજી ઈશુદાનભાઈ. જય માતાજી. આજે છેલ્લા અઢી વર્ષથી ટ્રાય કરું ત્યારે આજે પહેલી વખત મારો નંબર લાગ્યો છે. જી સાહેબ, જી બોલો 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 બોલો. હા, જય માતાજી ઈશુદાનભાઈ. જય માતા, જય માતાજી. જય માતાજી. હવે મારું એ કહેવાનું છે કે આજે હું હમણાં હજી સહકારી ભરવા આપણે ગામ ગયો તો, એટલે મારે ખેડૂતોની અત્યારે મેં હાલત જોઈ, લગભગ દિવસમાં 2 થી 3 ખેડૂતોના માલ કપાસ લેવાય છે. મારા ગામમાં જે આઈસીસી આ ખરીદી કરે છે, તો એ ખરીદીમાં એટલો અત્યારે જે મેન અધિકારી છે ને એ વ્યવસ્થિત જ છે. ખેડૂતોનું થોડું ઘણું આમ તો ચલાવવા હતા, પણ બાકી યાર્ડ વાળા છે, યાર્ડના પ્રમુખ ની મગજમારી થતી, કારણ કે એને જે યાર્ડ માંથી મોકલ્યા હતા ને એ કપાસ આ લોકોએ ડિટેલ કર્યો હતો. એના કારણે અત્યારે એવડી અત્યારે આ કડક થઈ ગયા છે. આમાં નાના ખેડૂતો પાસે અત્યારે એવડો કપાસ પડ્યો છે તો એની કોઈ ખરીદી કરતા જ નથી. આ લોકો જરીકે વીજ ચલાવતા નથી. અને ખેડૂતોને અત્યારે માથે ચોમાસું આવી ગયું, કપાસ રાખવાની જીજા નથી. એ લોકો અત્યારે એ ટેન્શનમાં છે
કે આ કપાસને અમે સાચવશું કઈ રીતે આ ચોમાસામાં. બિલકુલ રમેશભાઈ, વાત તમારી સાચી છે, ખૂબ ખૂબ આભાર. પણ એક વાત ધ્યાન રાખજો, છેલ્લા 2 વર્ષથી, આમ તો 4 વર્ષથી આપણે અભિયાન ઉપાડ્યો છે, પણ છેલ્લા 2 વર્ષથી જે રીતે ખેડૂતો જાગૃત થયા છે, જે રીતે ખેડૂતોને પાક વીમામાં ખબર પડી છે, બિયારણમાં ખબર પડી છે, ખાતરમાં ખબર પડી છે, જે રીતે તમે એક ખાલી જાગૃત થાવ, પછી આખી ખેડૂતો માટેની પોલિસી બનાવવી પડશે આ સરકારોએ, અને પોલિસી બનશે પછી જ આપણું ભલું થશે. અત્યારે તો ખાલી આ ટુકડાઓ છે, સમજો. આમાંથી કોઈ એમ કે ડબલ થશે કે ટ્રબલ થશે, હું માનતો નથી. હું પર્સનલી કહું છું, આ માત્ર ને માત્ર ટુકડાઓ છે, અને એ ટુકડાઓ એટલા માટે અત્યારે આપણે અભિનંદન આપીએ છીએ કે કઈ નહીં તો આપણે કહેવત છે કે ન હોય મામું, સમજ્યા ને? એટલે એ કઈ ન હોય અને પણ કંઈક થાય. સાહેબ, તમે વિચાર કરો કે ગયા વર્ષથી 12,000 રૂપિયા આપવાની શરૂઆત કરી પરિવાર દીઠ, એટલે ખેડૂત દીઠ વર્ષે. આ બધી વસ્તુઓ છે, પણ એ કશું નહીં હોય અને ખાલી તમે ભાવ બાંધી દો, અને ભાવ જેમ મોંઘવારી ભથ્થું જેમ અધિકારીનો 2% વધે છે કે 4% વધે છે, સેમ જો બિયારણમાં વધે તો એટલો વધારી દેવાનો. મગફળીનું સમજો કે અત્યારે 1,070 છે, એ 1,070 થી નીચે કોઈ ખરીદી જ ન શકવું જોઈએ. એવી જ રીતે કપાસ 1,500 થી નીચે કોઈ ખરીદી જ ન શકવું જોઈએ. તો જ આપણે કપાસ વાવીએ તો જ ખબર પડશે ને કે મારા વીઘામાં 30 મણ ઉતરશે તો 15 તરીને 45,000 નો કપાસ મારે વીઘામાં થાય તો 15,000 ખર્ચો નીકળે, ઉતારવાની મજૂરી, એમ કરીને આપણે ગણતરી કરી શકીએ. આ તો આપણે ખબર જ નથી કે ભાવ એક જો મિલ વાળાને ખબર પડે કાપડમાં કોટી કેટલામાં, આ કોટી પહેરી છે મારી, કેટલામાં વેચાશે, જો ખબર ન હોય તો એ મિલ વાળો કોટી બનાવે શું કામ? આપણે તો બીજા ધંધા નથી એટલે નભી રહ્યા છે, એટલે ખેતી ખતમ થઈ રહી છે. એટલે મહેરબાની કરી અને એક પોલિસી જ બનાવવી પડશે. પણ એ આવીશું આના ઉપર, આ ધીરે ધીરે. મારે હજી તમે 1 વર્ષ જાગૃત થાવ, ખાલી આ બધું આપણે જ કરવાનું છે સાહેબ, અને આપણે કરીને રહેશું, એ વાત લખી નાખજો તમે. પણ જેટલું મળે અને જે સારું કરે એને અભિનંદન આપતા જજો, એટલે એને પ્રોત્સાહન મળતું જાય અને કંઈક બીજું વધારે કરે. બરાબર? એટલે આ આપણી છે ને આ ગણતરી છે. અલ્ટિમેટલી તમારો ફાયદો, તમારો લાભ એ બહુ જરૂરી છે. મનહરભાઈ, આમાં ઘણી બધી હિતેન્દ્રભાઈ વાત કરી છે કે આવું મળે છે, આવું થાય છે, આવું થાય છે. પછી હું હિતેન્દ્રભાઈ પાસે જાઉં વચ્ચે. તમારી આ આખી ગણતરીમાં તમે એવું માનો છો કે આમાં કઈ લાભ મળશે કે નહીં, અને મળ્યું તો નહીં મળ્યું? અને મનસ્વીજીએ કહ્યું કે 2014 થી ડબલની વાત ચાલે છે, 20 ને પછી 22 ને પછી ધીરે ધીરે 24 ને, તો અત્યારે શું સ્થિતિમાં? નહીં, લાભ મળવાનું ઈશુભાઈ બહુ ક્લિયર કટ પહેલી મારા ટર્નમાં મેં કહી દીધું. આ લાભની વાત નથી, આ શતરંજ છે. તમે કેમ અમારી મુશ્કેલીની ભૂલો જે પડી છે એ તમે કેમ સમજી જાઓ, એના તરકટો તમારી સામે મૂક્યા છે, અને ખેડૂતને સમજાવવાનો એક મિથ્યા પ્રયાસ કર્યો છે. આનાથી વિશેષ કાંઈ નથી. પણ મારે 2-3 વાતો ઉમેરી દઉં મારી ઝડપમાં. તે પહેલી વસ્તુ એ કે જો સરકારની સંવેદના હોય ખેડૂતોને ખરેખર એની બાજુમાં ઉભા રહેવાની, તો 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન વ્યવસ્થાનો અવળો મોટો બહોળો અનુભવ, અને ખેડૂત સાથે એને કૃષિ રથ યાત્રા ફેરવા, આ કર્યા, બીજું ત્રીજું કર્યું, ઘણું બધું કર્યું. પણ આખા 25 વર્ષનો સરવાળો હું તમને કહું, કાગળ ઉપરની વાત છે કે કૃષિ રથ ગામડે ગામડે ફેરવો, એને લઈને જે ઢોલ ટીપ્યા હતા, અને ગુજરાતની ખેતીની આવકમાં 0.04% વધારો થયો. આ આપણો આખો સરવાળો મેં તમને કીધો. જેટલી તમારે સંવેદના મૂકવી હોય મૂકી દો, જે સરકારે યોજનાઓ મૂકી દો, જેટલી વાતો કરવી હોય તો મૂકી દો. પણ ખેડૂતોની સામે ખેતી સરકાર જોવે છે ત્યારે એનો નજરિયો એટલો બધો ખરાબ છે કે એને સાથે મદદરૂપ થવાની કોઈ ભાવના નથી. એનો બીજો એક ઉદાહરણ આપું. આજે દાખલા તરીકે તમે નોન એગ્રીકલ્ચર જમીન હોય એના ઉપર તમે ઇલેક્ટ્રિક કનેક્શન લ્યો છો, તમને 25,000 રૂપિયાની તમે ચાર્જ ભરો એટલે તમને કનેક્શન આવી જાય. જ્યારે તમે ખેતીવાડીના ખેડૂત તરીકે તમે એપ્લિકેશન કરો, અંતર તમારે લેવાનું હોય તો 1.5 વર્ષની એક તો વેઇટિંગ, પ્લસ 2.5 લાખથી 3 લાખ રૂપિયા સુધીનો તમારે એ ભાવ ભરવાનો, ત્યારે તમને કનેક્શન મળે. શેના માટે? તમે તો એમ બોલો છો ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા, તો આ એનો જવાબ નથી. બીજી વાત તમને કહું, જે આ મારી વાત ટૂંકી ટચ એટલા માટે કરું છું કે આ સરકારનો પ્રત્યેનો 25 વર્ષનો નજરિયાનો ક્યાસ તમને આપું છું. ચાહે તમે ગમે એટલા વરસાદ વરસાવો ખેડૂત ઉપર, તમે બેઝિક ફેસિલિટી આપવામાં તમે કાચા રહેશો તો ખેડૂત કઈ રીતે એના ખેતરમાં ઉભો રહેવાનો? અને મને તો એવું લાગે છે કે છેલ્લા 25 વર્ષમાં, ખાસ કરીને 10 વર્ષમાં ખેડૂતો સામે જોવાનો નજરિયો ભારતીય જનતા પાર્ટીનો એક સરખો છે કે તમે એને પાણી ન આપ્યો, પાક વીમો ન આપ્યો, તમે એને કોઈ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ન આપી, તમે એને કોઈ પૂરતો વીમાનો ન આપ્યો, કાંઈ ન આપ્યું, સુરક્ષા ન આપી પાકની. અને સરવાળે શું કામ?
ખેડૂતને આ 4 વસ્તુ ના મળે એટલે ખેડૂત ખેતરમાંથી ભાગી જાય. ખેડૂત ખેતરમાંથી ભાગે એટલે આ સરકારની દાનત છે, એના મિત્રોને જમીન એને આપી દેવી છે. ખેતી શું કામ સદ્ધર કરે ખેડૂત સરકાર? આ એનો નજરિયો છે છુપો. છેલ્લે મારી વાત એક મૂકી દઉં, જે હમણાં એક મિત્રએ વાત કરી કે ભાઈ અમારા કપાસ છે ને એ વેપારીઓ લઈ જાય ને વેપારીઓ પછી ત્યાં આપે છે. બોટાદની અંદર ગઈકાલે ફરિયાદ થઈ, 6 ટ્રકો પકડાણા વેપારીઓના. ભારતીય જનતા પાર્ટીમાં હિંમત હોય અને ત્રેવડ હોય અને ખેડૂતોનો હામ જો સાચવવો હોય, આ 6 ને પકડો અને જાહેરમાં ભાઠા મારો હોય. જો ખેડૂતોની તમે સાથે આવો, ખેડૂતોની આપણે ઠાવકાઈ કરતા હોય તો, પણ નથી કરતા. છેલ્લે બીજી એક વાત મારી મૂકી દઉં, આ આવી નવી વાત છે કે આપણે અત્યારે મોટી મોટી વાતો કરી. ભાઈ હમણાં હિતેશભાઈના ટર્નમાં આવશે. ઈશુભાઈ મારી એક જ મિનિટ બોલી, વધુ નહીં લઉં, મારી પૂરી કરી દઉં. વહીવટી ક્ષતિને કારણે થયેલી ભૂલો અને એની અંદર આપણે ટેકાના ભાવ આપણે આપવા પડે છે. જો સરકારને એની વહીવટી ખેડૂતને જોવાનો નજરિયો સારો હોય તો ટેકાના ભાવની આપવાની આ દાતારી કરવાની ક્યાં જરૂર છે ખેડૂત સરકારને? અને બીજું, શ્વેત ક્રાંતિ થઈ ત્યારે હરિત ક્રાંતિ થઈ ત્યારે એ સમયની કોંગ્રેસની સરકારે ટેકાના ભાવ નથી આપ્યા અને દેશની અંદર ઘઉં આપણે લાલ ખાતા હતા આપણા વડવાઓ, એમાંથી આપણને બહાર કાઢ્યા છે અને આપણે સ્વયંભૂ આપણે પોતાના પગભર ને સ્વનિર્ભર ને આત્મનિર્ભર તેથી બન્યા. કારણ કે તેથી આત્મજ્ઞાની હતી સરકાર. આજે આત્મજ્ઞાની નથી, માત્ર ને માત્ર શબ્દો ફેંકવા વાળી સરકાર છે. એટલા માટે આપણો ખેડૂત આત્મનિર્ભર નહીં બની શકે. અને બીજા વસ્તુની અંદર અને તે દિવસે આપણે શ્વેત ક્રાંતિ કરી, હરિત ક્રાંતિ કરી, આઈટીની ક્રાંતિ કરી, કોમ્પ્યુટરની ક્રાંતિ કરી. આ સરકારને પૂછો તો ખરા તમે કઈ ક્રાંતિ કરી? તમે એકઈ ક્રાંતિ કરી? તમે તો ખેડૂતોને બરબાદીના આરે મૂક્યા છે. આ પરિસ્થિતિની અંદર ખેડૂતની સામે જોવાનો નજરિયો તમે બદલી નાખો. ખેડૂતને કોઈ કૃપાની જરૂર નથી તમારી. હિતેન્દ્રભાઈ પાસે જાવ એ પહેલા એક દર્શક મિત્ર લઈ લો એટલે એમનો પણ એક વારો આવી જાય આપણો. કારણ કે 2 વર્ષથી બધા કોલ લગાડતા હોય છે, મને ખબર હોય છે મિત્રો, પણ આમાં કેટલીક વસ્તુ તમે કઈ કરી નથી શકતા. ધર્મેશભાઈ અમરેલીથી જોડાયા છે. જી ધર્મેશભાઈ. હું સાવરકુંડલા તાલુકાના વંડા ગામથી બોલું. જી બોલો બોલો. મારે ઘરે અત્યારે 800 મણ કપા પડ્યો છે સાહેબ. 800 મણ? હા, 700 મણ ભાગ્યાનો છે ને માગે 800 રૂપિયામાં. અને ઉતારવાની મજૂરી વીણવાની કેટલી આપી? વીણવાની છેલ્લી વીણીના 700 રૂપિયા આપ્યા છે એક મજૂરના એક દિવસના. એ અધમણ 10 કિલો કપાસ વીણે. 10 કિલો વીણે એટલે 200 રૂપિયા મણ થયું. 200 ને 800 રૂપિયા મણ તો ખાલી મજૂરી થાય. અચ્છા, છેલ્લી વીણીના. બરોબર. અને આ દિલીપભાઈ ને એ બધી વાતો કરે પણ ખોટી હાવ. અહીંયા હેરાન થઈ કેટલા. બરોબર છે. ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈ. હિતેન્દ્રભાઈ, જો આ છે ને એ આપણો અરીસો છે. આમાં અધિકારીઓ વાતો કરે, અધિકારીઓને તમે ગમે એને કહો ને એટલું પ્રોજેક્ટ સારું બનાવી દે અને એટલું પ્રેઝન્ટ કરે, તમને એમ થાય કે આ અધિકારી ખરેખર આને જ ખબર પડે, બાકી કોઈને ખબર નથી પડે. ત્યાં તળિયે જાઓ ને એટલે હરે રામ હરે કૃષ્ણ, કાંઈ હોય નહીં. તો વિચાર કરો, જમીન વિકાસ નિગમમાં તળાવો બન્યા, તળાવો ઊંડા થતા હતા અને ક્યાં ખબર છે? કાગડ ઉપર. બોલો, કાગડ ઉપર ઊંડા થાય અને પાણી પછી સંગ્રહ થાય નહીં. થાય ક્યાંથી? આ સુજલામ સુફલામ યોજનામાં હું હજી પણ અપીલ કરું છું સરપંચોને તલાટીઓને ખબર ન હોય ને તો તમે પકડજો તમારા ત્યાં અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓને, કલેક્ટરોને બધાને. કારણ કે 2 દિવસમાં વરસાદ પડશે પછી તળાવો ક્યાં હશે કોઈને ખબર નહીં રહે અને ક્યાં ખવાઈ જશે એ ખબર નહીં પડે. એટલે તમારે જાગવું પડશે. માત્ર વીટીવીની સુદાનભાઈ નહીં કરી શકે. હિરેન્દ્રભાઈ શું કહેશું? ભાઈ 11.5 મિનિટ વાત કરી છે, મને મેં 4 મિનિટ વાત કરી છે, મારા 8 મિનિટ કરવી પડશે. અને બહુ વેરી ફ્રેન્ક કહું, બહુ વેરી ફ્રેન્ક, સાગરભાઈ અને મનસ્વીભાઈ નો જવાબ હું એટલા માટે નથી આપવાનો કે એ અમને જાગૃત રાખે છે ને, ખેડૂતો માટે અમને એક કામ કરવા માટે પ્રેશર કરે છે એટલે અમે કરતા જઈએ છીએ. અને મનસ્વીભાઈ કહેતા હતા કે ખૂબ ભાવ, એ ભાવ એમના જ વીટીવી ના અમે જાળવી રાખ્યો અને એ 14 પછી 19માં 280 થી 303 થયા. અમે 49 મતમાંથી 56 મત થયા. એટલે ગુજરાતના ખેડૂત, દેશના ખેડૂતોનો એના વિશ્વાસ એમના આધારે અમારા કહેતા હતા કે તો બગલમાં જ રાખવા આનંદ છે. રહી વાત મનહરભાઈ, કોંગ્રેસના પ્રવક્તા થઈ ગયા છે, 25 વર્ષથી સરકારમાં નથી એટલે જૂઠ બોલવાનું ચાલુ અને એટલું બધું બોલવા છે અધ્યક્ષ માફી માંગવી પડે એવા ગપ્પા. કાલે હાઈકોર્ટમાં કોરોના સુઓ મોટરમાં ઘૂસી ગયા, હાઈકોર્ટે કોઈ ડાયરેક્ટ
આપ્યું, ખાલી કર્યા હતા એને લઈ આવી ગયા. આજે હાઈકોર્ટે ફાઇનલ ડિસ્કશન ફાઇનલ ડાયરેક્શન આપે કરી ગુજરાતની કામ ના કર્યું, બધા મરી ગયા હોત. આ રીતે વિરોધ પક્ષની ભૂમિકા આવી ના હોવી જોઈએ. આ મહામહાવીરમાં સાથે રહીને કામ કરવું જોઈએ. આવા ધતિંગ અને વિરોધ ના કરવા જોઈએ. એપેડેમિક એક્ટમાં સહકાર આપવો જોઈએ. આજે હાઈકોર્ટે બીજી લપડાક મારી છે અને તોય જુઠ્ઠું બોલવાનું એ ભૂલતા નથી. વાત સ્વામિનાથન કમિટીની કરે છે. તો 2004માં આઝાદીના 65 વર્ષે અટલ બિહારી વાજપેયીની સરકારમાં સ્વામિનાથન કમિટીનું ગઠન થયું હતું. 6માં રિપોર્ટ થયો હતો અને તમે 4 થી 8 સુધી 4 થી 14 સુધી સરકારમાં હતા. અત્યારે ડાહી શાસ્ત્રના જઈને ગાડી શિખામણ આપે મનહરભાઈ. 10 વર્ષ રિપોર્ટ ક્યાં મૂક્યો હતો? અમે તો અમલમાં મૂક્યો. એની ડિટેલ ચર્ચા કરવાનો સમય નથી, કહી શકું છું. પણ તમે કામધેનુ યુનિવર્સિટીની વાત કરી 2009 થી 2000 અલ્યા બનાવી જ અમે તો. તમે તો 1969માં પથ્થરો મૂક્યો તો નર્મદા યોજનાનો, તે છેક 2079માં તો ખાલી ચાલુ કરી શક્યા. ટેકનિકલ મંજૂરી 30 વર્ષે આપી અને પછી ડેમના દરવાજા તો છેક 2015માં ગુજરાતના ખેડૂતોના સદનસીબે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એટલે મુકાયા. અને એટલે આજે ઉત્તર ગુજરાતના 450 તળાવ ભરી શક્યા, કચ્છના ટપ્પર ડેમમાં પાણી નાખી શક્યા. સૌની યોજનાથી સૌરાષ્ટ્રના 25-50 જળાશયો અને ચેક ડેમો ભરી શક્યા. તમને જો પહેલા ચિંતા હોત ને તો આટલી બધી ખેડૂતોને ના મુશ્કેલી પડત. અને 60 વર્ષ સુધી ગુજરાતમાં તમે 3 લાખ કનેક્શન આપીને બેઠા હતા. પ્રતિ વર્ષ 1 લાખ કનેક્શન આપ્યા છે. આજે 15 લાખ કનેક્શન, 15.5 લાખ વીજળીના કનેક્શન ખેડૂતોને ગણાવી દીધા. અને તૂટતી નહીં, લંગડી નહીં, હિતેન્દ્રભાઈ મારો અવાજ આવે છે? એવી વીજળી નહીં. આ કપાસમાં કૌભાંડ થાય છે, ખરીદીમાં મારા ખેડૂતનો કપાસ પડ્યો છે, એના ઉપર પ્રકાશ પાડીએ. એ બધું બધું આવશે. થોડીક શાંતિ રાખો. તમે બધા 5 જણના જવાબ હું આપું છું. બધા જવાબ છે. કપાસની વાત પહેલા કરી દઉં, તમને વધારે ઇન્ટેન્સિટી હોય. ખરીદીમાં ખેડૂતના નામે ખરીદી થાય છે. 7/12 લઈને રજીસ્ટ્રેશન ઓનલાઈન થાય છે અને પૈસા પણ ખેડૂતના ખાતામાં જ જાય છે. ક્યાંય પણ જ્યાં પણ ખોટું થયું છે ત્યાં બીજો ખેડૂત અમે સામેલ હશે. આપણે ખેડૂતને ખરાબ નથી કહેતા, પણ આગેવાનોને વિનંતી કરું છું કે થોડીક જાગૃતિ રાખે અને પોતાનો 7/12 કે પોતાનું બેંક એકાઉન્ટ કોઈ વેપારીને વાપરવા આપે. હું એવું ક્યાંય નથી કહેતો કે આવું નથી થયું સાગરભાઈ, થયું જ હશે. પણ ખેડૂત પણ જાગૃત રહે એની ચિંતા કરું. આપણી સ્ક્રીન ઉપર આંકડા જોયા અમે, 150% ઉત્પાદન થયું છે. તમામ જણસોનું એટલું ઉત્પાદન થયું છે. સરકાર ખરીદી કરે છે ને એટલે બાકી રહે છે. જો સરકાર ખરીદી ના કરે ને, જરૂર નથી 25% જ કરે છે, પણ એ પ્લેયર ઉભો છે ને એટલે ખેડૂતોને ભાવ આપવો પડે છે. તમે મગફળીમાં જે ભાવ ટકી રહ્યા હતા, બીજી જણસોમાં જે ભાવ ટકી રહ્યા હતા ને, એ સરકાર ખરીદી કરે છે. એટલે ચણા સિવાયની કોઈ ખરીદીમાં ખેડૂતને જેટલું પેરના ભાવો છે એવું સાગરભાઈએ કહ્યું કેટલા ભાવો મળે તો બહુ થઈ. તમારી વાત કરજો. મનહરભાઈ ઇઝરાયલની વાત કરતા હતા. ઇઝરાયલ જઈને શું કર્યું ખબર છે? તમારી સરકાર ગુજરાતમાં રહીને ત્યાં સુધી 1 પણ વીઘામાં ડ્રીપ ઇરિગેશન નતું. આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે 20% સુધી 20 લાખ હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશન કર્યું છે. સમગ્ર દેશ તમારા રાજ્યમાં માત્ર 5%માં ડ્રીપ ઇરિગેશન કરતો હતો. દેશમાં 900 લાખ ટન જમીન છે ને, એમાં માત્ર 7-8 લાખ ટનમાં થતું હતું. આજે ગુજરાત 20 લાખ હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશન કરે છે. આગેવાનને ખબર છે કે ડ્રીપ ઇરિગેશન કરીએ એટલે પાણીનો 4 ગણો ઉપયોગ થાય છે, 4 ગણી સિંચાઈ થાય છે. ગુજરાતે એ કર્યું છે. ભ્રષ્ટાચારની વાત કરતા હતા મનહરભાઈ. કેદારનાથના રાહતમાં તમે બિસ્કિટના મોકલેલી જે ટ્રેનો હતી ને, એ હજુ પહોંચી નથી. અને તમે પીએમ કેરનો જે હિસાબ આપ્યો છે ને, 250 રૂપિયા દૂધની બોટલના, 150 રૂપિયા પાણીની બોટલના, 900 રૂપિયા તમારા અધિકારીને જમવાના, અધિકારીને જવાના 2 લાખ રૂપિયા અને મળદા કાઢવાના 1 લાખ રૂપિયા. તમારા રાષ્ટ્રીય અધ્યક્ષના જમાઈ રોબોટ વાઢરાની કંપનીને મળદા કાઢવાના 650 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 650 કરોડ રૂપિયા, જેની પાસે રાગરભાઈ એક પણ હેલિકોપ્ટર નથી.
એવા ભ્રષ્ટાચાર નથી કર્યા. ફાર્મ ઇક્વિપમેન્ટમાં 400 કરોડ આપ્યા છે, તમે 4 કરોડ નહોતા આપતા. અને ગુજરાતના ખેડૂતને ટ્રેક્ટરમાં એના સાધનમાં જે સબસિડી મળે ને એ ખબર છે. અને છેલ્લી વાત કહી દઉં કે દેવા માફી કરીને ગુજરાતના ખેડૂતોને તમે ભરમાયા હતા. 500 રૂપિયા, 1000 રૂપિયાના. ઈસુદાનભાઈ, તમારી ડિબેટમાં જ 1000 રૂપિયાના ચેક તમે મધ્યપ્રદેશ, રાજસ્થાનના બતાયા હતા. હજુ પંજાબમાં પૂરું નથી થયું. તમે ખેડૂતોને બેનિફિટ, તમે બેરોજગારી ભથ્થું આપ્યું, બેરોજગારી ભથ્થું આપ્યું તમે, એ વાત કરી છે. અને એટલે 2019માં બધા લોકોએ બહુ પ્રયત્ન કર્યો. 17માં એ પ્રયત્ન કર્યો તો 19માં પણ પ્રયત્ન કર્યો, પણ તમે પરિણામ જોઈ રહ્યા છો. જુઠ્ઠું બોલવું, જોશથી બોલવું કોંગ્રેસનો નિયમ છે, અને બોલીને પછી ફરી જવું. કોંગ્રેસ ટીવી સિવાય, ટીવી મીડિયા સિવાય ખેડૂતો માટે ક્યાં ગયું હોય એવું એક કાયદો બતાવો. ક્યાંક આંદોલન કરતા હતા જામનગરમાં, એટલે પછી એમને હાર્દિકભાઈને લઈ લીધા. કોઈ આંદોલન કરે એમના આંદોલનમાં જોડાઈ વાત કરવાની. આ સિવાયનું કોઈ કામ તમે કરી શકતા નથી. તમે કરી, પણ ગુજરાતમાં 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કામ કરે. હિતેશભાઈ, ક્રાંતિ કઈ કરી તમે? મનસ્વીજી સાગરભાઈ કહેવા માંગે ગુજરાતના ખેડૂતો નક્કી કરે. મનહરભાઈ, તમે લોકસભાની ચૂંટણીમાં જોયું, ખાતું ના ખોલ્યું. તમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ખેડૂતોને ભરમાયા હતા. ફરી ખાતું ના ખોલ્યું. આપણે નક્કી ના કરીએ, ટીવી મીડિયા નક્કી ના કરે, આગેવાનો બોલે નક્કી ના થાય, કોંગ્રેસ પાર્ટી બોલે નક્કી ના થાય. નક્કી દેશના મતદારો કરે છે, અને જોયું છે. તમે એક વાત કરો કે કિસાનને પેન્શન મળે એવો કોઈ વિચાર તમે કર્યો? 18,000% વ્યાજ લીધું છે. તમને શરમ નથી આવતી ખેડૂતોની વાત કરતા? 18% વ્યાજ અને 5% દંડનીય વેજ લેતા હતા. 25,000 લોન લેવી હોય મનહરભાઈ તો તમારા આગેવાનો પાસે આવવું પડતું હતું. આજે 3 લાખ સુધીની લોન, 7 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ છે, 2 લાખ સુધીની લોન એને વ્યાજ વગર મળે છે. શરમ આવે તમને? વ્યાજની વાત કરો. ગુજરાતના ખેડૂતોને અને 15,000 કરોડ તમે ખેડૂતનું 50,000 કરોડ ધિરાણ હતું, આજે 15 લાખ કરોડ ધિરાણ થયું. કયા ધિરાણની વાત કરો છો? કઈ કમિટીની વાત કરો છો? માત્ર ને માત્ર ટીવી મીડિયામાં આવીને વાત કર્યા સિવાય વાસ્તવમાં જમીન ઉપર જઈ અને ખેડૂતોના પ્રશ્ન ઉઠાવો, આંદોલનકારીઓના આધારે પાર્ટી ચલાવશો તો એ પાર્ટી તમારી છે ને હવે ક્યાંય એક પણ જગ્યાએ તમે 100 માણસનું આંદોલન લઈ ગયા, એક પણ જગ્યાએ તમે એપીએમસી માં જઈને બેઠા હોય. આ તો ગુજરાતના ખેડૂતોને હું અભિનંદન આપું છું, સાગરભાઈને, ભરતસિંહભાઈને, રતનસિંહભાઈને, કે આ લોકો જાગૃત છે. ખેડૂતનું કામ થાય છે. રોટલા ઉપર દાળ લેવાની જરૂર નથી. પોતાના માટે પોતાનું અસ્તિત્વ નથી. તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હજુ તો જામીન ઉપર છે, આખો પરિવાર જામીન ઉપર છે. ભ્રષ્ટાચારની વાત કરવાનો તમને અધિકાર ક્યાં છે? કેવા મોડે વાત કરો છો તમે? जितेंद्र भाई, इशू पे वापस आ जाए, मुद्दे पे वापस आ जाए. ईशुदान भाई, देखिए, सबसे गंभीर सवाल ये है कि जो हाइक हुआ है, जिसको हम इतना सेलिब्रेट कर रहे हैं, 2018-19 का एमएसपी का मैं आपको हाइक का रेट बताता हूँ. धान का जो हाइक था वो 12.9% था, जवार का जो हाइक था वो 42.9% था, रागी का जो हाइक था वो 52.5% था, मूंग का जो हाइक था वो 25.1% था, कॉटन का जो हाइक था वो 28.1% था, और जिससे सोयाबीन का जो हाइक था 11.4 था. ये सारे डबल ही नहीं 20% के आसपास ऑन एन एवरेज थे 2018-19 के बीच के एमएसपी की हाइक की बता रहा हूं मैं बात. और 2020-21 में कोई भी 10 के ऊपर नहीं जा रहा सिवाय नाइगर सीड के. तो इसका मतलब क्या हमको बताता है कि सरकार अगर चाहे तो एमएसपी को सही तरीके से वो हाइक कर सकती थी 2018-19 में, जो बहुत ही अच्छा साल गया था किसानों के लिए. अभी महामारी के समय में भी सरकार ने वो संवेदना नहीं दिखाई जो दिखाने की जरूरत थी. अगर 2018-19 पे जो उन्होंने हाइक किया था, डेटा के हिसाब से मैं बोल रहा हूँ, पीआईबी की वेबसाइट के हिसाब से मैं बोल रहा हूँ ये निकाल के, वही चीज अगर हम वापस से लागू कर देते 2018-19 में जो एमएसपी हाइक किया था, वही 20-21 में हम लोग लगा देते, एमएसपी पे हाइक लगा देते,
तो ये सरकार एकदम से बहुत बढ़िया काम करती किसानों के लिए। अपना ही रेट वो अगर इंक्रीज करके दिखा देती तो किसानों को बहुत बड़ी राहत मिलती, क्योंकि महामारी का काल था। अगर महामारी का काल नहीं होता और ये एमएसपी चलता तो बहुत बढ़िया बात है। जिस तरीके से हितेंद्र जी ने बोला कि कांग्रेस की जिम्मेदारी है, मैं बिल्कुल वो वाली बात से उन पे नहीं सहमत हूं कि कांग्रेस सरकार में नहीं है 25 सालों से, और कांग्रेस जब सरकार पे नहीं है तो जिम्मेदारी बीजेपी की बनती है, क्योंकि लोग बीजेपी को वोट करते हैं, किसान बीजेपी को वोट करते हैं और सवाल भी बीजेपी से पूछे जाएंगे और बीजेपी को जवाब देना होगा। कांग्रेस जवाबदेही नहीं कर सकती इस चीज पे, क्योंकि कांग्रेस सरकार पे नहीं है और लोगों ने कांग्रेस को दूर रखा है। तो जवाब जब बीजेपी से पूछे जाते हैं तो बीजेपी जवाब का सेहरा जो है वो कांग्रेस के ऊपर डाल देती है कि आपने क्या किया। कांग्रेस ने कुछ नहीं किया तभी वो सरकार से बाहर है। जब करने की जिम्मेदारी आपके ऊपर है तो आप जो बोलते हो कांग्रेस की जिम्मेदारी, वो गलत है, क्योंकि किसानों ने, युवाओं ने, देश के लोगों ने, गुजरात के लोगों ने आपको वोट किया है, तो आपकी जिम्मेदारी है जवाब देने की। दूसरी चीज जो मैं कहना चाहता हूं कि महामारी काल में आपने ऐसा, हितेंद्र जी से डायरेक्ट सवाल है ईशुदान भाई मेरा, कि महामारी काल है, आपको पता है आपने लॉकडाउन किया है 7 दिनों से, किसानों के लिए खास क्या है? और एक डेडलाइन मुझे बताइए, सागर भाई भी मेरी इस बात से सहमत होंगे, ये डेडलाइन होनी चाहिए। एक एमएसपी का आपने रेट किया, चलो इसके ऊपर डिस्प्यूट नहीं करते, इन्फ्लेशन के हिसाब से ये नहीं है, सिर्फ 14 में से 12 किसानों को नहीं फायदा मिलेगा, पर फिर भी आप इसकी डेडलाइन बताइए। आप 1 वीक में खरीद रहे हैं, 1 महीने में खरीद रहे हैं, 6 महीने में खरीद रहे हैं, कब खरीदेंगे? किसानों की फसल कब खरीदेंगे? अगर आप फसल सही समय पे नहीं खरीदेंगे तो उनको डायरेक्ट नुकसान होगा। उस नुकसान का आप भरपाई कैसे करेंगे? सागर भाई संक्षिप्तમાં, કારણ કે વરસાદ અમદાવાદમાં ચાલુ થઈ ગયું છે। એક મિનિટમાં જવાબ આપું। આપની એક વાતની ક્લેરિટી, એક જ વાતની ક્લેરિટી જવાબ લઈ લી હિતેન્દ્રભાઈ પાસેથી। 40 સેકન્ડ हितेंद्रભાई। मनस्वी जी ने जो बताया कि भाई कांग्रेस को डोल दिया, हमने कांग्रेस पे नहीं डोला है। आपने बताया कि 25 साल से सरकार है, एमएसपी केंद्र सरकार तय करती है, हमारी सरकार को एक ही टर्म हुई है। 2014 में जो एमएसपी थी उसके साथ 2020 की एमएसपी को कंपेयर करो और कितना जो इसमें इजाफा हुआ है इसकी बात की जाए। गुजरात सरकार एमएसपी सेंट्रल सरकार हर साल एमएसपी का रेट को हाइक करती है, हर साल सेंट्रल सरकारें करती है। 2014 तक कितनी थी और 2000 सागर भाई कैसे? सागर भाई कपासना भाव કેટલા હતા કહી દો ને 2013-14 માં सरकार है, કહી દો સાગર ભાઈ। सरकार के परव्यू में नहीं। સાગર ભાઈ કહી દો। અને ઓરિસ્સા ખેડૂતોના ખાતામાં પ્રતિ એકર પૈસા જમા સીધા આપે છે ને, એવા પ્રતિ એકર નહીં આપે ત્યાં સુધી આ પ્રકારના સવાલો રહેવાના જ। અને એમએસપી ની જ્યાં સુધી વાત છે मनस्वीभाई, एमएसपी नीति आयोग तय करता है कि अभी देश को किस चीज की जरूरत है, उसका एमएसपी वो बढ़ाता है। किसान को किसकी जरूरत है या किसान क्या उगाता है उसको नीति आयोग ध्यान में नहीं रखता है। दरखास्त वो तैयार करता है कि अभी हमको क्या चाहिए। अपने एसी रूम में बैठे बैठे वो तैयार करते हैं। तो एसी रूम से जब तक तय होगा, हितेंद्र भाई या किसान नेता जब तक तय नहीं करेंगे। सागर भाई गुजराती चालશે, આપણે ગુજરાતી બોલો। मनस्वी ભાઈને ફોલો શું કા કરીએ છીએ આપણે? આપણે मनस्वीજી આપણને ફોલો કરે એવું કરો। અમારા એવા મનહરભાઈ જેવા, મારા જેવા લોકો ખેડૂત સાથે જોડાયેલા જ્યાં સુધી ટેકાના ભાવ નક્કી નહીં કરે અને નીતિ આયોગના એસી રૂમમાં ટેકાના ભાવ નક્કી થશે ત્યાં સુધી આ ટકા રહેવાના, ગમે તે પક્ષની સરકાર હોય। બિલકુલ સાગરભાઈ, સમયનો અભાવ છે, ભાવ વધારવા જોઈએ એની સાથે સંમત છું, પણ નીતિ આયોગ એટલા માટે કરે છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય આપણે વપરાશકારોને, મારી અપીલ એટલી છે કે 1500 રૂપિયા કપાસ વેચાતો હતો ને એવું મેં સાંભળ્યું છે, હું તો વેચવાનું છે ખબર નથી। 1500 રૂપિયા કપાસ વેચાતો હતો, આવું આપો તો ટેકાની જરૂર। યુગાન્ડાની અંદર, આફ્રિકાની અંદર મકાઈનો એક્સપોર્ટ બેન છે અને મકાઈ કોઈ ખેડૂત આફ્રિકામાં, યુગાન્ડામાં વાવે તો વાવણીના સમયે એને એક ફોર્મ ભરાવે અને એના ભાવ આ હશે। આજની તારીખે થર્ડ વર્લ્ડ કંટ્રીની અંદર છે, તો તમે 25 વર્ષથી ઠેકો લઈને બેઠા છો ગુજરાતની અંદર, કરી દો ખેડૂતોને ભાવ વાવણી સમયે। વાત શું કરો છો? તમારો ઈરાદો હોવો જોઈએ। મોદી સાહેબ બહુ મોટી વાત કરતા હતા, વાદા નહીં ઈરાદા चाहिए। તો તમારો ઈરાદો હોય તો ખેડૂતો માટે આ વાત મૂકી દો અને ઇમ્પ્લિમેન્ટેશન કરો। તમારી જે સરકારો છે ને એમના ખાલી એમના દેવા માફ કરો। તમે પણ હવે બીજી વાતો કરવા કરતા મારી વાતને પડકાર સમયનો અભાવ છે એટલે મનહરભાઈ, मनस्वीजी, हितेंद्रભાઈ અને સાગરભાઈ ચારે ચારનો ખૂબ ખૂબ આભાર। દર્શક મિત્રો જોડાયા ન જોડાયા એમનો પણ ખૂબ આભાર। અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ થયો છે। 2 દિવસમાં વાવાઝોડાની આવવાની શક્યતાઓ છે। કદાચ ઓમાન તરફ ફંટાય તો સારું છે અને આપણે પણ સાવચેતી રાખવી પડશે। થોડી જ ક્ષણોમાં વાવાઝોડાના આખા અપડેટ સાથે સમાચાર પ્રતિપાલ સાથે।